જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને વિશેષ સ્વાગત છે આપણા વ્યાખ્યાતા શ્રી અર્પિતભાઈ શાહનું. જૈન તીર્થોના ભવ્ય ઇતિહાસની એક શ્રેણી આપણે જે ચાલી રહી છે, શોર્ટ ટર્મ કોર્સ ચાલી રહ્યો છે, એનું આજે 20મું વ્યાખ્યાન છે અને બિહાર ઝારખંડના તીર્થોનો પ્રવાસ એ વિષયક જે આપણું ચોથું વ્યાખ્યાન છે. આપણે બિહાર અને ઝારખંડમાં રહેલા જૈન શ્વેતાંબર અને દિગંબર તીર્થો, ત્યાંના દેરાસરો, એના દેરાસરોના ઇતિહાસ વિશે છેલ્લા 3 વ્યાખ્યાનથી સાંભળી રહ્યા છે અને આજે એ જ શ્રેણીમાં અર્પિતભાઈ આપણને આગળ લઈ જશે અને એ વિસ્તારના તીર્થો વિશેનો એક અનન્ય અભ્યાસ છે તેમણે કર્યો છે એનું આપણી સાથે શેર કરશે. હું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના અમારા સર્વ ટ્રસ્ટીઓ, ખાસ કરીને અમારા મેન્ટર સી.કે. મહેતા સાહેબ અને અમારા અન્ય ટ્રસ્ટીઓ દીપકભાઈ મહેતા, ઈલાબેન મહેતા, યોગિનીબેન શેઠ, બકુલભાઈ ગાંધી, દિલીપભાઈ શાહ, બિપિનભાઈ દોશી, એ સર્વ વતી આપનું અહીંયા સ્વાગત કરું છું અને વિશેષ સ્વાગત કરું છું અમારા સર્વ પ્રિય એવા જૈન સ્વાધ્યાયો તરફથી. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ પોતાના આ સ્વાધ્યાયોની નિષ્ઠાને કારણે છેલ્લા 3 વર્ષથી આવા વિશિષ્ટ કોર્સ કરતું રહ્યું છે અને આ સમયે અર્પિતભાઈ બિહાર અને ઝારખંડ જેવો એક અનન્ય પ્રદેશ જ્યાં જૈન તીર્થો આવ્યા છે પરંતુ પ્રમાણમાં જે ઓછા પ્રચલિત છે, એ ઓનલાઈન માધ્યમ દ્વારા તમે અમને જ્યારે દર્શન કરાવો છો ત્યારે અમને પણ એમ થાય છે કે અમે ભારતમાં બેસવા છતાં કેટલું બધું નથી જોયું. તો આભાર સાથે તમને નમ્ર વિનંતી કરું છું કે આપ આવો અને ફરી પાછા અમને તીર્થ પ્રવાસ તરફ, એ ભાવ પ્રવાસ તરફ લઈ જાઓ. શ્રી અર્પિતભાઈ શાહ. ખૂબ આભાર સેજલબેન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી છું કે આ મંચ દ્વારા આપ સહુ સુધી મળીને, સાથે મળીને આપણે ભાવ યાત્રા કરી શકીએ છીએ અને તે જ શ્રેણીમાં આજે આપણે આગળ વધી રહ્યા છે. જે આપણે કલ્યાણક ભૂમિઓની યાત્રામાં એમાં પણ સૌથી પ્રથમ ઉચ્ચમાં ઉચ્ચ કોટીની અગર આપણે યાત્રા કરતા હોય તો એવી સમ્મેત શિખર તીર્થની યાત્રા આજે કરવાની છે કે જ્યાં જે ભૂમિથી 20 તીર્થંકર ભગવંતો ત્યાંથી નિર્વાણ પદને પામ્યા છે, તે અદ્ભુત શિખરજીની ભૂમિ, સમ્મેત શિખરની ભૂમિની આજે યાત્રા કરીશું. સાથે સાથે આપણે ઋજુવાલિકા તીર્થની પણ યાત્રા કરીશું અને ઋજુવાલિકા તીર્થની યાત્રા આજ માટે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આવતીકાલે પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવંતનું કેવળ જ્ઞાન કલ્યાણકનો દિવસ છે અને એટલે આજે એની પણ આપણે એક સ્પર્શના કરવાનો નાનકડો પ્રયાસ કરીશું. તો એ શ્રેણીમાં આપણે આગળ વધતા સમ્મેત શિખર તીર્થ તરફ જઈ રહ્યા છે. ઝારખંડનો પ્રદેશ છે, ગિરડી જિલ્લો છે અને ત્યાં સમ્મેત શિખર મહાતીર્થ છે. એટલે ગિરડીથી લગભગ 30 કિલોમીટર અને ધનબાદથી 75 કિલોમીટર લગભગ દૂર છે એવા આ સમ્મેત શિખર તીર્થની તળેટી જેને કહેવાય એ મધુબન નામનું ગામ છે અને ત્યાંથી ગિરી આરોહણ થાય છે અને એ ગિરિરાજ કે જ્યાંથી 24 તીર્થંકરમાંથી 20 તીર્થંકર ભગવંતો નિર્વાણ પદને પામ્યા છે. પ્રાચીન કાળમાં જેનું નામ હતું સમ્મેત શૈલ, સમ્મેતાચલ, સમ્મેતગીરી, સમ્મેત શિખર, સમાધિગીરી, આવા અનેક નામોથી જે શોભાયમાન હતું એવું આ સમ્મેત શિખર તીર્થ અને વર્તમાનમાં જે પારસનાથ હિલના નામથી પ્રચલિત છે એવું આ 4448 ફીટ ઊંચું એવા અદ્ભુત સમ્મેત શિખર તીર્થની યાત્રા આપણે પ્રારંભ કરી રહ્યા છે. એક સમય હતો કે જ્યારે આ સમ્મેત શિખર તીર્થની તળેટી પાલગંજમાં હતી. આપણે ગયા સેશનમાં પાલગંજ તીર્થની સ્પર્શના કરી હતી અને હવે કાળના પ્રવાહમાં એ આગળ વધતા મધુબન સુધી પહોંચી ગઈ છે. આજે પણ યદિ આપણે પાલગંજ જઈએ તો ત્યાંથી પહાડી રસ્તો જ શરૂ થઈ જાય છે, પણ હવે ગાડીઓ ઉપર સુધી જાય છે એટલે વાંધો નથી આવતો. પણ એ સમયમાં પાલગંજથી માણસો યાત્રા શરૂ કરતા હતા. એટલે યાત્રા કેટલી લાંબી હતી. આજે પણ આપણને સમ્મેત શિખરની યાત્રા ઘણી લાંબી લાગે, એમ કે શત્રુંજય જઈએ, ગિરનાર જઈએ, તેના કરતા સમ્મેત શિખર તીર્થની યાત્રા વધારે આકરી લાગે, વધારે લાંબી લાગે. તો એ સમય વિચાર કરો કે પાલગંજથી જયારે યાત્રા શરૂ થતી હતી તો કેટલી લાંબી ચાલતી હશે ને કેટલો વધારે સમય લાગતો હશે. તો એ વિચાર એટલે લગભગ 16 કિલોમીટર આપણા એડ થઈ જાય પાલગંજથી. એટલે જે 27 કિલોમીટરની આજની યાત્રા છે એમાં પ્લસ 16 કિલોમીટર એડ કરવાથી એટલો લાંબો યાત્રા થઈ જાય. તો આજે આપણે મધુબનથી યાત્રા શરૂ કરવાની છે, પણ તેની પહેલા આપણે ગિરિરાજના નામનો અર્થ સમજીએ કે અલગ અલગ નામના અર્થ આપણને બતાવવામાં આવ્યા છે. કે સામાન્ય અર્થ રૂપે જોઈએ તો સમ્મેતનો અર્થ થાય ઘણા બધા, એટલે એક સાથે ઘણા બધા તીર્થંકર ભગવંતો અહીંથી મોક્ષે ગયા છે એટલે સમ્મેત નામ પડ્યું હશે.
પણ એનો સમ્યક અર્થ અગર આપણે જાણીએ તો સમ્યકના બે પદનો ભાગ થાય, સમ અને ઇત. એટલે સમ્યક ભાવને પામેલો એટલે જે સુંદર છે, જે પ્રશસ્ત છે, એવો આ ગિરિરાજ છે. દિગંબર માન્યતામાં સમ્મેત શિખર નહીં પણ સંમેદ શિખર કહેવાય. તની જગ્યાએ દ ઉપયોગ કરવામાં આવે અને મેદનો અર્થ પૃથ્વી થાય. એટલે કે જે સમ્યક ભૂમિ છે, જે સમ્યક પૃથ્વી છે, એટલે આ સંમેદ શિખર નામ દિગંબર પરંપરામાં પ્રચલિત છે. એ હિસાબથી અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ નામ આપણને જાણવા મળે છે. પણ સંમેદ શિખર હોય કે સંમેદ શિખર હોય, આપણે સામાન્ય ભાષામાં શિખરજી જ કહેતા હોઈએ છીએ. એટલે શિખરજી તીર્થની યાત્રા આપણે આગળ વધી રહ્યા છે. અગર આપણે આગમો અને શાસ્ત્રીય ઉલ્લેખની વાતો કરીએ તો આપણને સૌથી પહેલા જે આપણું અંગ આગમ છે, છઠ્ઠું અંગ આગમ, એવા જ્ઞાતા ધર્મ કથા સૂત્રમાં આપણને અહીંનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કલ્પસૂત્રમાં આપણને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. વસુદેવ હિન્દીમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તીર્થોગલી પયનના 54 મહાપુરુષનું ચરિત્ર, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, વિવિધ તીર્થકલ્પ આદિ ઘણા બધા શાસ્ત્રમાં આપણે સંમેદ શિખર તીર્થોનું નામ પ્રાપ્ત થાય છે કે જ્યાંથી 20 તીર્થંકર ભગવંતો મોક્ષે ગયા છે. આગળ વધીએ તો સકલાર્થ સૂત્રમાં પણ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા શિખરજી તીર્થનો મહિમા બતાવે છે. એટલે અષ્ટાપદ, ગજપદ આ બધાની સરખામણી સંમેદ શિખર સાથે કરી છે. રૈવતગીરી સાથે, શત્રુંજય સાથે સરખામણી કરી છે. પ્રવચન સારોદ્ધારની વૃત્તિમાં પણ સિદ્ધસેન દેવકરસુરજી મહારાજાએ શિખરજી તીર્થની ખૂબ જ એમની વિશેષતા કહી છે કે શિખરજી તીર્થ ભૂમંડળ પર આવેલા તીર્થોમાં એનું અગ્રીમ સ્થાન છે. અને 17મી સદીમાં રચિત જય વિજયજી મહારાજ દ્વારા પન્યાસ જય વિજયજી મહારાજાએ તો એમના શબ્દોમાં લખેલું છે કે સિમંદર સ્વામી ભગવંત એમ કહે છે કે સંમેદ શિખર તો શત્રુંજયની તોલે છે. એવું સિમંદર સ્વામી ભગવંત પોતે બોલે છે. એટલે ત્યાં હદ સુધીની કલ્પના છે કે સંમેદ શિખર અને શત્રુંજય બે એક સમાન છે, એના તોલે ચડે છે. હવે આપણે પ્રાચીન યાત્રાઓ, આપણામાં તીર્થમાળાઓ ઘણી બધી ઉપલબ્ધ થાય છે અને તીર્થોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે પ્રાચીન કાળમાં ગુરુ ભગવંતો આ તીર્થોની યાત્રા કરતા હતા. તો તેના આપણને કેવા કેવા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તેના તરફ આપણે આગળ વધીએ તો બીજી સદીમાં અર્પિતભાઈ, તમારો અવાજ નથી આવતો. જવાનો માર્ગ ખૂબ વિષમ હતો. અર્પિતભાઈ, છેલ્લી 2 મિનિટથી તમારો અવાજ નથી આવતો, એટલે તમારે થોડુંક પાછળ જવું પડશે. બીજી સદીની જે વાત તમે કરતા હતા ને, હા, જી 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 પ્લીઝ. તો બીજી સદીમાં આચાર્ય શ્રી પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજા, જેમના નામ ઉપરથી પાલિતાણા નગર વસ્યું છે, એવા આચાર્ય ભગવંત, જેમની પાસે આકાશગામીની વિદ્યા હતી, એ આકાશગામીની વિદ્યા દ્વારા અહીં નિત્ય યાત્રા કરવા આવતા હતા તેવો ઉલ્લેખ આપણને પ્રભાવક ચરિત્રમાં પ્રાપ્ત થાય છે. 9મી સદીમાં આચાર્ય શ્રી બપ્પા ભટ્ટી સુરેશ્વરજી મહારાજા પણ અહીં યાત્રા કરવા આવતા હતા. વનવાસી કચ્છના આચાર્ય શ્રી પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજા એ સંમેદ શિખર મહાતીર્થની 7 વખત યાત્રા કરી. અને આપણે સૌથી પહેલા સેશનમાં આપણે આગ્રાના શેઠ કુંવરપાલ સોનપાલ લોઢાની વાત કરી હતી અને તેઓ અહીં સંઘ યાત્રા લઈને આગ્રાથી લઈને આવ્યા હતા. અને જ્યારે અહીં પધાર્યા હતા ત્યારે અહીં ત્રિકોણ કુંડ તેઓએ જોયો હતો, તેઓએ નિર્વાણ સ્તૂપો જોયા હતા. ત્યારે તેઓએ આદિવાસીઓની વાત પણ કરી હતી કે અહીં કેવા કેવા આદિવાસીઓ રહે છે અહીંના જંગલોમાં, તેવી બધી વાત કરી હતી. અને એ સમયમાં એક બહુ આપણને અચંભો લાગે આજના દિવસમાં સાંભળતા, પણ ત્યારે સુભટો સાથે લઈને જવા પડતા હતા આવી તીર્થયાત્રા કરવા માટે, કેમ કે યાત્રા ખૂબ સેફ નથી. અને ત્યાંના જે રાજાઓ હતા, આજુબાજુના રાજાઓ, તેમની પરમિશન લઈને, તેમને ગિફ્ટ્સ આપીને, તેમને રાજી ખુશી રાખીને તેમની સેનાઓ સાથે અહીં યાત્રાઓ થતી હતી. તો જ્યારે આ સંઘ યાત્રાના આપણે વિવરણ સાંભળતા હોઈએ તો એમાં આપણને આવા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તો જ્યારે આગ્રાથી સંઘ લઈને કુંવરપાલ અને સોનપાલ લોઢા આવ્યા હતા ત્યારે તેઓએ નિર્વાણ સ્તૂપોની અર્ચના કરી હતી. એનો મતલબ કે લગભગ 16મી સદી સુધી નિર્વાણ સ્તૂપ ત્યાં હાજર હતા.
પછી 16મી સદીની એકદમ સ્ટાર્ટિંગમાં પન્યાસ શ્રી હંસ સોમ મુનિજી અહીં સંઘ લઈને આવ્યા હતા અને તેઓએ પણ અહીં ઉલ્લેખ કર્યો હતો કે તે સમયે સમેત શિખરની તળેટી પાલગંજ હતી અને ચડવાનો માર્ગ ઘણો વિષમ હતો અને અહીં અલગ અલગ જાતના વન્ય પશુઓ હતા જે સામે સામે નજરે પડતા હતા. વાંસના મોટા મોટા જંગલો હતા, કેળાના વન હતા અને આદિવાસીઓ ઘણા ઘણા પ્રમાણમાં હતા. અને તેઓએ પણ અમને વાત કરી હતી કે સ્તૂપોની વચ્ચે પાણીથી ભરેલો ત્રિકોણ કુંડ હતો અને ત્યાં હાથીઓ પાણી પીવા આવતા હતા. એટલે કેવો નૈસર્ગિક દ્રશ્ય હશે તે સમયે, તો તેનું આપણને જ્વલંત ઉદાહરણ આપણને અહીંથી પ્રાપ્ત થાય છે તેમની તીર્થમાળા દ્વારા. પછી 17મી સદીમાં પન્યાસી સૌભાગ્ય વિજયજી મહારાજા એક અલગ રસ્તેથી પહાડ ચડ્યા. આજે પણ રઘુનાથપુર નામની જગા છે અને ત્યાંથી પણ એક ચડવાનો માર્ગ છે. શ્વેતાંબરમાં એક પરંપરા ઓછી છે કે આપણે સિર્ફ યાત્રા કરીએ છીએ, પણ દિગંબર પરંપરામાં આની પ્રદક્ષિણા દેવાનું, સમેત શિખર તીર્થની પ્રદક્ષિણા દેવાનું પણ એક પરંપરા છે. તેઓ 3 દિવસની પ્રદક્ષિણા કરે અને ત્યારબાદ તેઓ ગિરી આરોહણ કરે અને એમાંથી એક રસ્તો આવે છે રઘુનાથપુરનો. તો ઘણા ભાવિકો રઘુનાથપુરથી પણ સમેત શિખરનું આરોહણ કરે છે. તો આપણને 17મી સદીમાં પન્યાસ સૌભાગ્ય વિજયજી મહારાજાનો જે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓએ રઘુનાથપુરથી પહાડ ગિરિનું આરોહણ કર્યું હતું અને ત્યાંના જે રાજા હતા તેઓએ સાથે રહ્યા હતા ગુરુ ભગવંત સાથે અને ભક્તિપૂર્વક યાત્રા કરી હતી. પછી 18મી સદીમાં જય વિજયજી મહારાજ દ્વારા પણ અહીં સંઘ સહિત યાત્રા કરવામાં આવી હતી અને તેમાં ઉલ્લેખ છે કે પાલગંજના રાજા સાથે જોડાયા હતા અને તેઓએ પોતે પર્સનલી કાળજી લઈને સંઘને સુંદર યાત્રા કરાવી હતી. અને 18મા સૈકામાં વિજયસાગર મુનિ પણ અહીં સંઘ યાત્રા લઈને આવ્યા હતા અને ત્યારે પણ પાલગંજના રાજાએ સાથે યાત્રા કરી હતી. અનેક અનેક સમયમાં અહીં જીર્ણોદ્ધાર થતા રહ્યા છે. અગર પ્રાગ ઐતિહાસિક કાળમાં આપણે જઈએ તો એવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે કે પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણના પહેલા 19 જીર્ણોદ્ધાર આ તીર્થના ઓલરેડી થઈ ગયા હતા અને ત્યારબાદ આચાર્ય દેવશ્રી દિનકર સુરેશ્વરજી મહારાજાના ઉપદેશથી ગંધપુરના જે રાજા હતા તે પ્રભસેન દ્વારા અહીંનો વિશ્વ ઉદ્ધાર થયો. પણ આ બધા પ્રાગ ઐતિહાસિક કાળની વાત છે. આનો કોઈ પણ આપણી પાસે આર્કિયોલોજીકલ પ્રમાણ નથી. પણ 9મી સદીમાં જે જીર્ણોદ્ધાર થયો ત્યારે આચાર્ય શ્રી પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજા, જેમણે 7 વખત યાત્રા કરી હતી ગિરિરાજની, તો તેઓએ અહીં 20 નિર્માણ સ્તૂપની સ્થાપના કરી હતી કે જ્યાં જ્યાં નિર્માણ પામ્યા હતા તીર્થંકર ભગવંતો, તો ત્યાં 20 નિર્માણ સ્તૂપની સ્થાપના તેઓએ કરી હતી કે જેનો ઉલ્લેખ આપણને 16મી સદીના એન્ડ સુધી પ્રાપ્ત થાય છે કે એટલે 9મી સદી એટલે 16મી સદી સુધી આ સ્તૂપ હયાત હતા. પછી આચાર્ય શ્રી દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા એક જે વંદાર વૃત્તિ નામની જે ગ્રંથ લખ્યો છે અને એક શિલાલેખના આધારે પણ જે શિલાલેખ આજે કુંભારિયાજીમાં છે, આ બંનેના આધારે આપણને ખબર પડે છે કે 13મી સદીમાં આચાર્ય શ્રી પરમાનંદ સુરેશ્વરજી મહારાજા દ્વારા શિખરજી ઉપર દેવાલયો એટલે જિનાલય તથા જીન મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 16મી સદીના એન્ડમાં આપણને અકબર રાજા દ્વારા જગતગુરુ આચાર્ય શ્રી હીર વિજય સુરેશ્વરજી મહારાજાને શિખરજી આદિ તીર્થોની ભેટ કરવામાં આવી હતી અને તે સમયે શિખરજીનું સંપૂર્ણ માલિકી જૈનોના હાથમાં આવી હતી. અને પછી 17મી સદીમાં જહાંગીરના પુત્ર આલમગીરે શિખરજી તીર્થને કરમુક્ત કર્યો, એટલે જે પણ ટેક્સ લાગતો હતો, યાત્રાનો ટેક્સ લાગતો હતો, તે પણ એને માફ કર્યો હતો. પછી 18મી સદીમાં બંગાળ સુવાના જે નવાબ હતા અહમદ શાહે મુર્શિદાબાદના જગત શેઠ મહેતાબરાયને આખો સમેત શિખર પહાડ ભેટ કર્યો. નીચે મધુબન કોઠી સાથે 301 વીઘા જમીન પણ ભેટમાં આપી. અને ત્યારબાદ 1769માં તપાગચના ગણિવર્ય દેવ વિજયજીની પ્રેરણાથી જગત શેઠ ખુશાલચંદે નિર્ણય કર્યો કે હવે નિર્વાણ સ્તૂપો રહ્યા નથી, તો હવે ઓળખ કઈ રીતે કરવી કે કયા સ્થળથી કયા ભગવંત મોક્ષે ગયા હતા. તો તેઓએ ગુરુ ભગવંતની આજ્ઞાથી ખુશાલચંદે અઠ્ઠમ તપની આરાધના કરી અને અઠ્ઠમ તપની આરાધના કર્યા બાદ તેઓને ત્રીજા રાત્રિએ સ્વપ્નમાં ખબર પડી કે ગિરિરાજ ઉપર જ્યાં જ્યાં જેટલા સ્વસ્તિક કરેલા હશે તે અનુસાર ત્યાં ત્યાં નિર્વાણ પામ્યા હશે. એટલે અગર 19 સ્વસ્તિક કર્યા હશે તો તે 19મા તીર્થંકર ભગવંતની નિર્વાણ સ્થળી હશે. તો તે હિસાબથી તેઓએ નિશ્ચય કરવામાં આવ્યું કે કઈ રીતે કયા કયા ભગવંતો ક્યાંથી મોક્ષે ગયા હતા. તો ખુશાલચંદે એ સમયે નિર્વાણ ભૂમિ ઉપર સુંદર દેરીઓમાં તીર્થંકર ભગવંતની ચરણ પાદુકોની સ્થાપના કરી, જળ મંદિરની પ્રતિષ્ઠા કરી અને તળેટીમાં શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય તથા ભૂમિયાજીના મંદિરનું નિર્માણ કર્યું, જે આજે પણ વિદ્યમાન છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ
કે અમુક ચરણ પાદુકાઓના ફોટા અહીં મૂકેલા છે કે જેઓએ ખુશાલચંદે તે સમયમાં સ્થાપિત કરેલી હતી. તે શિલાલેખ સાથે આજે પણ હયાત છે. અમુક ચરણ પાદુકાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે કેમ કે પહાડી વિસ્તાર છે, ઘણીવાર વીજળીઓ પડતી હોય એટલે વીજળીઓ પડવાના કારણે ઘણી બધી ચરણ પાદુકાઓ નષ્ટ થઈ જાય છે અને એની જગ્યાએ નવી પાદુકાઓ બને છે. તો આ જે પ્રાચીન પાદુકાઓમાં જેમાં આજે પણ શિલાલેખ વિદ્યમાન છે તેના અમુક ફોટા અહીં મૂક્યા છે. એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને સ્પષ્ટ કરે કાળ અને બધું લખેલું છે કે કયા સમયમાં આ બધી નિર્માણ ટૂંકોની સ્થાપના કરવામાં આવી હતી ખુશાલચંદ દ્વારા. ત્યારબાદ 20મી શતાબ્દીના શરૂઆતમાં એટલે 1901માં પાર્શ્વનાથ ટૂંક ઉપર આરસના જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યાં પહેલા એક નાનકડી ગુફા હતી અને એના પર એક ટૂંક હતી, ત્યાં જ પૂજા અર્ચના થતી હતી. પણ ત્યારબાદ 1901માં સંપૂર્ણપણે નવી ટૂંકનું નિર્માણ કરવામાં આવ્યું અને 1960માં સંપૂર્ણપણે ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. જલમંદિર આદિ જેટલી પણ દેરીઓ હતી તે બધાનો જીર્ણોદ્ધાર આચાર્ય દેવ શ્રી સાગરાનંદ સુરેશ્વરજી મહારાજાના નિશ્રાથી અને ની પ્રેરણાથી અને આચાર્ય ભગવાન શ્રી માણિક્ય સાગરજીની નિશ્રામાં અહીંનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પણ આ તીર્થ ઘણા સમયથી વિવાદગ્રસ્ત છે અને એની પાછળ આપણને જવું પડશે, ઇતિહાસમાં પાછળ જવું પડશે કે આ તીર્થ કેમ આજે પણ વિવાદમાં છે, આજે કેમ સરકારે આપણા હાથમાંથી લઈ લીધું છે, તેને સમજવાનો એક નાનકડો પ્રયાસ કરીશું કે આની શરૂઆત ક્યાંથી થઈ. તો તેની શરૂઆત તો બહુ પહેલા થઈ ગઈ હતી 18મી સદીમાં કે જગત શેઠો જેમને આખું આ તીર્થ આપી દેવામાં આવ્યું હતું અને તેઓ સંભાળતા હતા. એક સમયમાં તેઓની ફાઇનાન્શિયલ પોઝિશન જરાક ઓછી નબળી પડી અને નબળી પડવાના કારણે તેઓ અહીંનો વહીવટ વ્યવસ્થિત રીતે સંભાળી નતા શકતા. તો તેઓએ પાલગંજના રાજાને અહીંના રખેવાળ તરીકે નિયુક્ત કર્યો. એક પત્ર લખ્યો અને પત્રમાં એમ લખ્યું કે તમે હવેથી અહીંનો વહીવટ સંભાળો અને અહીંની રખવાડી કરો. અને એ સમયે પાલગંજના રાજાએ અહીં તીર્થનો વહીવટ સંભાળ્યો, સુરક્ષા આદિની વ્યવસ્થા સંભાળી અને ત્યારબાદ તીર્થની આવક જેટલી પણ થાય તેમાંથી અને સંઘયાત્રીઓથી પણ એ રકમ વસૂલતો અને પોતાનો ખર્ચ પૂરો પાડતો. અને આ જે પત્ર જે પાલગંજના રાજાને લખવામાં આવ્યો હતો જગત શેઠ દ્વારા, તેના આધારથી બ્રિટિશ સામ્રાજ્યએ રેકોર્ડ ઓફ રાઇટ એટલે અહીંની જે જમીનદારી હતી તે પાલગંજના રાજાને સોંપી દીધી. એટલે કાનૂની ધારણા એવી ઊભી થઈ કે આ ભૂમિ હવે પાલગંજના રાજાની માલિકીની અંદરમાં છે. એટલે જે જગત શેઠની માલિકીમાં હતી તે હવે પાલગંજના રાજાની માલિકીમાં થઈ ગઈ. 19મી સદીની એકદમ પહેલા અંતમાં જેને કહેવાય એક બ્રિટિશ સરકારના લેફ્ટનન્ટ બીડલ દ્વારા અહીં એક સર્વે કરવામાં આવ્યો અને સર્વેમાં તેઓએ લખ્યું કે આ પહાડ ઉપર 16,000 આદિવાસીઓ રહે છે અને તે સંથાલ કહેવાય અને તેઓ આ પહાડને મારંગ બારુ નામના દેવતા તરીકે પૂજતા હતા અને તેઓએ વર્ષોમાં એક વર્ષની અંદરમાં તેઓ સ્થાનિક મેળો યોજાતો અને ત્યાં પહાડ ઉપર પ્રાણીઓનો શિકાર પણ થતો હતો સંથાલ દ્વારા. પણ તે સમયે જૈનો દ્વારા કોઈ પણ ઓબ્જેક્શન લેવામાં નહોતું આવતું. 19મી સદીમાં એ પણ આપણને ખબર પડે છે કે પાલગંજના રાજાએ અમુક ભૂમિને એક મિલિટરી સેનેટોરિયમ બનાવવા માટે એક ભૂમિ આપી દીધી અને અમુક વર્ષો પછી તેને બંધ કરવામાં આવ્યું અને એ જ જગ્યાએ આજે પણ ડાક બંગલો બનાવવામાં આવ્યો જે આજે પણ હયાત છે. ત્યારબાદ ઘણા બધા વિવાદ થયા. શ્વેતાંબર સમુદાય અને પાલગંજના રાજા વચ્ચે માલિકીને લઈને એકબીજા ઉપર કેસ દાખલ થયા અને બેનું એક સમાધાન થયું એકરારનામા સાથે. અને એકરારનામામાં એવું લખેલું હતું કે રાજાએ નવા મંદિરોના નિર્માણ માટે જમીન, પથ્થર, લાકડા આદિ આપ્યા હતા અને એની સામે શ્વેતાંબરોએ પાલગંજના રાજાની માલિકી સ્વીકારી હતી કે આ પર્વત પાલગંજના રાજાની માલિકીની હેઠળ છે. 19મી સદીમાં હજી એક વસ્તુ થઈ કે પાલગંજના રાજાએ 2000 એકરની ભૂમિ બોડ્ડામ નામના એક અંગ્રેજને આપી દીધી અને ત્યાં ટી પ્લાન્ટેશન બનાવવામાં આવ્યું. પણ અમુક વર્ષો પછી એ જ ટી પ્લાન્ટેશનમાં કતલખાનાની શરૂઆત થઈ ગઈ અને એ કતલખાનામાં ભૂંડાઓને મારવામાં આવતા હતા અને તેની જ્યારે જાણ શ્વેતાંબર સમુદાયને થઈ તો તેઓએ ફરીથી કેસ દાખલ કર્યા અને અદાલતે તે સમયે એ જણાવ્યું કે ભલે અહીંની માલિકી પાલગંજના રાજા પાસે હતી પણ જે એકરારનામો જે પહેલા થયો હતો તેની તદ્દન વિરુદ્ધ છે એટલે કતલખાનું બંધ કરવામાં આવ્યું. પછી અહીં દિગંબર સમુદાયના અમુક લોકોએ એ સમયમાં ટેકરી નહોતી, જે આજે ટેકરી આપણને દેખાય તે સમયે ટેકરી નહોતી, તો દિગંબર સમુદાયના અમુક લોકોએ વિચાર્યું કે અહીં આપણે ટેકરી બનાવીએ અને ટેકરીથી લોકોનું ચડવા ઉતરવાનું જરાક સારું થઈ જાય. તો તે હિસાબથી પાલગંજના રાજા પાસેથી અનુમતિ લઈને દિગંબરોએ ટેકરી બનાવી અને એ કેડી બનાવવાથી શ્વેતાંબર સંઘની
જરાક અનુમતિ ન લેવામાં આવી, તેના કારણે તેઓનો લાગણી દુભાઈ અને તેઓ ફરીથી કેસ થયો અને કેસના આધારે એ નિર્ણય કરવામાં આવ્યો કે પાલગંજના રાજા બરોબર છે, તેઓ જેને પણ અધિકાર આપી શકે છે ટેકરી બનાવવાનો, એનો અધિકાર કોઈ લઈ ન શકે. પછી 1901માં શ્વેતાંબર સંઘ દ્વારા પારસા ટૂંક ઉપર આરસા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. તો તે સમયે કારીગરો ઉપર રહેતા, ઘણા મહિના સુધી ઉપર રહેતા અને ત્યાં અશુચિ આદિ કાર્યો પણ થતા હતા. તો તેની ઓબ્જેક્શન દિગંબર સંપ્રદાયે ઉપાડી કે આ બધું યોગ્ય નથી અને તેની સામે કેસ પણ કરવામાં આવ્યો. પણ જ્યારે 2 વર્ષમાં આખું જિનાલયનું નિર્માણ થઈ ગયું ત્યાર પછી આ કેસ પાછો લઈ લેવામાં આવ્યો. 1910માં આપણને ખબર પડે છે કે પાલગંજના રાજાની આર્થિક સ્થિતિ ઘણી નબળી પડી ગઈ હતી, એટલે તેણે નક્કી કર્યું કે હવે શિખરજીને લીઝ પર આપી દેવો છે. અને 1918માં કલકત્તાના રાય બહાદુર બદ્રીદાસ મુકીમ, જેનું આપણે દેરાસરની આપણે યાત્રા કરી હતી કલકત્તાના યાત્રામાં, તો તેઓએ અને આનંદજી કલ્યાણજી પેઢીએ મળીને આ આખા તીર્થની લીઝ લઈ લીધી પાલગંજના રાજા પાસેથી 2,42,000માં અને હર વર્ષે 4,000 રૂપિયાની જે એડિશનલ લીઝની અમાઉન્ટ હોય તેને ચૂકવીને આ પર્વતની આખી માલિકી લઈ લીધી હતી. આ પહાડના અમુક ભાગો નવાગઢના રાજા પાસે પણ હતા, તો તેની પાસે પણ ભાડાપટ્ટો મેળવી લીધો, એટલે લીઝની રાઇટ્સ આપણે મેળવી લીધી. તો આ વાત જાણીને દિગંબર સંપ્રદાય અને સાંથાલોને મનમાં દુઃખ થયું કે આવી રીતે કેવી રીતે કોઈ એક આખી માલિકી લઈ શકે. તેઓની ધાર્મિક લાગણીઓ દુભાતી હતી, એટલે તેઓએ પ્રિવી કાઉન્સિલમાં કેસ દાખલ કર્યો. એટલે એ સમયની જે સુપ્રીમ કોર્ટ હોય, બ્રિટિશ સરકારની જે સુપ્રીમ કોર્ટ હતી પ્રિવી કાઉન્સિલ, તેમાં કેસ દાખલ કર્યો. અને 1933માં પ્રિવી કાઉન્સિલે જજમેન્ટ આપ્યું કે ટૂંકોનો વહીવટી અધિકાર શ્વેતાંબરો પાસે છે, પણ પૂજાનો અધિકાર શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય બંને પાસે છે. દિગંબરો કોઈ પણ બાંધકામ કરી શકે નહીં, પણ અગર શ્વેતાંબરોની અનુમતિ હોય તો તેઓ કોઈ પણ બાંધકામ આદિ કરી શકે. અને ત્યારબાદ ભારતની આઝાદી થઈ અને આઝાદી થયા બાદ બિહાર લેન્ડ રિફોર્મ્સ એક્ટ નામનો જે લો પાસ થયો જમીનદારી સિસ્ટમને અબોલિશ કરવા માટે, તેનો ઉપયોગ કરીને બિહાર સરકારે આખી આ પર્વતની માલિકી પોતાના કબજે કરી લીધી અને તેના વિરોધમાં અલગ અલગ કેસો દાખલ થયા. એની ઘણી બધી વિગત છે, અહીં આટલી બધી વિગત લેતો નથી, પણ તેનો જે હાઈકોર્ટનો ચુકાદો હતો 2004માં, એ રાંચી હાઈકોર્ટે એનો નિર્ણય કર્યો કે શિખરજીની સંપૂર્ણ ભૂમિ રાજ્ય સરકાર પાસે જ રહેશે અને ત્યાં જેટલી પણ ટૂંકો છે, જલમંદિર છે, તેની જેટલી પણ ભૂમિ છે, 46 એકરની જે ભૂમિની જે જગ્યા છે, તેને વન વિભાગની બારે રાખવામાં આવશે અને સરકારની પરવાનગી પછી દિગંબરો કોઈ પણ ધર્મશાળા આદિ બાંધી પણ શકે છે. અને એક 5 જણની સભ્યની એક સમિતિ બનાવવામાં આવી, જેની અંદર મૂર્તિ પૂજક શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી, આ બધા સમાજના એક પ્રતિનિધિ અને તેના અધ્યક્ષ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય અને તેઓ દ્વારા અહીંની વહીવટ સંભાળવામાં આવે છે. આજે પણ આ પરંપરા ચાલી રહી છે. આ ચુકાદાની વિરુદ્ધ બંને સંપ્રદાયે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યા છે અને કેસ આજે પણ ચાલુ છે. અને સાથે સાથે આદિવાસીઓની પણ આધિકારિક માંગો ચાલુ છે. તેઓ પણ આ પહાડને મારંગ બારુની રૂપે પૂજે છે અને તેઓ પણ અહીં પોતાનો અધિકારો જમાવે છે. એટલે આ વિવાદ આજે પણ ચાલુ છે. પણ આ વિવાદોથી હવે દૂર થઈને હવે આપણે મધુબનની યાત્રા શરૂ કરીએ છીએ કે હવે મધુબનમાં જેટલા પણ જે તળેટીમાં દેરાસરો છે, તે તળેટીમાં તે મધુબન ગામની અંદર પ્રવેશતા જ જે સિક્વન્સમાં દેરાસર આવતા જશે તે સિક્વન્સમાં આપણે યાત્રા કરીશું. તો સૌથી પહેલા ડાબી તરફમાં જેવું મધુબનમાં પ્રવેશ કરે છે ત્યાં રાજેન્દ્ર ધામ નામનું એક જિનાલય આવે છે, જે 2018માં જેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેના મૂળ નાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત છે, જેની આપણે અહીં દર્શન કરી શકીએ છીએ. કલિકુંડ તીર્થના ઉદ્ધારક, જે સરાકના પણ ઉદ્ધારક છે, તેવા આચાર્ય ભગવાન શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજા દ્વારા અહીં તેમનો અંતિમ સંસ્કાર થયો હતો અને તેમની સ્મૃતિમાં અહીં રાજેન્દ્ર ધામ તીર્થની સ્થાપના કરવામાં આવી છે. તેને આપણે દર્શન કરીએ. ત્યાંથી આગળ વધતા જહાજ મંદિર નામનું એક જિનાલય આવે છે કે જેના આચાર્ય શ્રી સુયેશ મુનિ દ્વારા 1993માં એની પ્રતિષ્ઠા થઈ હતી. અહીં સરસ મજાની 9 હાથ ઊંચી પાર્શ્વનાથ ભગવાનની કાયસ્થ મુદ્રામાં અદ્ભુત પ્રતિમા છે. અહીં જીર્ણોદ્ધાર કાર્ય ચાલી રહ્યું છે અને અહીં સરાગ જૈન સંઘની પણ સ્થાપના કરવામાં આવી છે સુયેશ મુનિ દ્વારા. અહીં મનમોહન પાર્શ્વનાથ ભગવાનની પણ પદ્માસન મુદ્રામાં સરસ મજાની પ્રતિમા છે, તેને આપણે દર્શન કરીએ. મધુબન ટેરેટરીની અંદર આગળ વધતા ભૂમિયા ભવન આવે છે, જેની પ્રેરણા આચાર્ય ભગવાન શ્રી રત્નભૂષણ સુરેશ્વરજી મહારાજા દ્વારા કરવામાં આવી હતી અને 1996માં અહીંની પ્રતિષ્ઠા આદિ કરવામાં આવી હતી. નીચે ભક્તામર મંદિર છે. ભક્તામર મંદિરની અંદર બાંતુંગ સુરેશ્વરજી મહારાજાની પ્રતિમા સાથે ભક્તામર યંત્ર આદિ બધાની રચના કરવામાં આવી છે. અને 2005માં આચાર્ય ભગવાન શ્રી મુક્તિપ્રભ સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં અહીં પ્રથમ માળે મૂળનાથ શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી અને 108 પાર્શ્વનાથ ભગવાનના ચિત્રપટો પ્રતિમાઓ સાથે અહીં
આખી સ્થાપના કરવામાં આવી છે. અહીં આપણે દર્શન કરી શકીએ છીએ કે અહીં ભૂમિયાજી મહારાજની રાજ્ય અવસ્થાની પણ પ્રતિમા છે. ઘોડામાં છે ભૂમિયાજી મહારાજ, અને પાછળ વિશ્વ નિર્માણ ટૂંકનો પણ દ્રશ્ય આપણને દેખાય છે. તો તેનો પણ આપણે તેની કથા આપણે આગળ લેશું, પણ અહીં આપણે ચિત્રપટ જોઈ શકીએ છીએ જે આ જિનાલયની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે. આગળ વધતા કચ્છી ભવન આવે છે, અને મારા ખ્યાલથી વિશ્વનું આ એકમાત્ર દેરાસર છે કે જ્યાં મૂળનાયક પરમાત્મા કોઈ સ્પેસિફિક તીર્થંકર ભગવંત નથી, પણ અરિહંત પરમાત્મા છે. અહીં જે મૂળનાયક પરમાત્મા છે ચૌમુખજી છે, તેનું નામ અરિહંત પરમાત્મા છે. એટલે આ બિંબ દ્વારા આપણે સમસ્ત તીર્થંકર ભગવંતની આરાધના કરી શકીએ, સમસ્ત અરિહંત પરમાત્માની આરાધના કરી શકીએ. તે વિચાર દ્રષ્ટિથી આ સરસ મજાનું દેરાસર 1984માં અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સૂર્યજી મહારાજની પ્રેરણાથી નિર્મિત કરવામાં આવ્યું છે. અહીં 20 તીર્થંકર ભગવંત જે મોક્ષ ગયા છે સમેત શિખરથી, તેની 20 ટૂંકો પણ બનાવવામાં આવી છે, 20 ધૈર્યો બનાવવામાં આવી છે, તેમની 20 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. તેને આપણે અહીં આપણે દર્શન કરી શકીએ છીએ. આગળ વધતા ધર્મમંગલ વિદ્યાપીઠ આવે છે, જે પાછળમાં સમેત શિખર તીર્થનો બેકડ્રોપ અને આગળમાં ભવ્યથી ભવ્ય દેરાસર અને કમળ મંદિરની અદ્ભુત રચના અહીં આપણને જોવા મળે છે. આચાર્ય શ્રી ધર્મસુરેશ્વરજી મહારાજના પટ્ટધર ઉપાધ્યાય શ્રી મંગલ વિજયજી, મુનિ શ્રી પ્રભાકર વિજયજી અને આચાર્ય શ્રી પદ્મપ્રભ સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી અહીં નિર્માણ થયું છે. 1989માં મૂળનાયક પાર્શ્વનાથ ભગવાન આદિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, અને કમળ આકારના બે સુંદર મંદિરો છે જેને લોટસ ટેમ્પલ કહેવામાં આવે છે. એ લોટસ ટેમ્પલની અંદર એકમાં ગુરુ મંદિર છે અને એકમાં પદ્માવતી દેવી આદિ દેવીઓની અહીં પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આગળ વધતા દિગંબર જૈન તેરાપંથી કોઠી આવે છે, જેનું નિર્માણ 19મી સદીના પૂર્વ ભાગમાં કરવામાં આવ્યું છે. અહીં કુલ 11 દેરાસરો એટલે 11 જૈન મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને અહીંના મૂળનાયક શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવંત છે તેના આપણે દર્શન કરી શકીએ છીએ. ખૂબ જ સરસ ભાવ મુદ્રામાં ચંદ્રપ્રભ સ્વામી ભગવંત અહીં બિરાજમાન છે, શ્વેત વર્ણી. અને આપણે દર્શન કરીને આપણે આગળ વધીએ છીએ તો ત્યાં શ્વેતાંબર કોઠી આવે છે. કે શ્વેતાંબર કોઠી કે જેને નવાબ અહેમદ શાહ જે આખી શ્વેતાંબર કોઠી અને સમેત શિખરની પૂર્વ માલિકી જગત શેઠ મહેતાબરાયને આપી હતી, એ શ્વેતાંબર કોઠીની અંદર આજે 24 જૈન મંદિર, 9 ગુરુ મંદિર તથા અધિષ્ઠાયક દેવ શ્રી ભૂમિયાજી મહારાજનો પણ મંદિરનો સમાવેશ થાય છે. 1821માં અહીંનો જીર્ણોદ્ધાર થવામાં આવ્યો, અને વર્તમાન મૂળનાયક જે શામળિયા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા જેને આપણે દર્શન કરીએ છીએ, એના આચાર્ય ભગવાન શ્રી જીન હર્ષસુરેશ્વરજી મહારાજા દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હાલમાં જ 2019માં આચાર્ય ભગવાન શ્રી પિયુષ સાગરજી મહારાજના માર્ગદર્શનના હેઠળ અને આચાર્ય ભગવાન શ્રી રાજશેખર સૂર્યજી મહારાજા, આચાર્ય શ્રી વિનય સાગર સૂર્યજી મહારાજાના નિશ્રામાં અહીં આખા દેરાસરનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર થયો, અને જીર્ણોદ્ધાર બાદ 2019માં પુનઃ પ્રતિષ્ઠા થઈ. અને આ સંકુલની અંદર અનેક પ્રાચીન અર્વાચીન પ્રતિમાઓ છે, તેના આપણે દર્શન કરીશું. અને સાથે સાથે જે અધિષ્ઠાયક દેવ ભૂમિયાજી મહારાજનું મંદિર છે તેનો પણ જીર્ણોદ્ધાર કામ ચાલી રહ્યું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે નવીનીકરણ જીર્ણોદ્ધાર બાદ આ તીર્થ કેટલું સુંદર લાગી રહ્યું છે. અહીં કેવી સરસ બારીક કોતરણી સાથે આ જિનાલયની સંરચના કરવામાં આવી છે. આપણે જોઈ શકીએ છીએ કે આ વચ્ચેનું જે દેરાસર છે તે મૂળ દેરાસર છે, પણ આ સાઈડના જે જૂના દેરાસરો છે, તો પહેલા પણ જૂની પરિસ્થિતિ આવી જ હતી. બધા શિખરો આવા સ્ટાઇલના બનાવવામાં આવતા હતા, પણ હવે નાગર શૈલીમાં આ દેરાસર બનાવવામાં આવ્યું છે, અને તેના આપણે આગળમાં દર્શન કરીશું. તો અહીં સૌથી પહેલા જે પ્રાચીનમાં પ્રાચીન અહીં 20 તીર્થંકર ભગવંતની ચરણ પાદુકા છે, જે વચ્ચે જેનો ફોટો છે તેને આપણે દર્શન કરી શકીએ છીએ. તો અહીં એમ પહેલા હતું કે પહેલા અહીં પ્રતિમાઓની સ્થાપના નહોતી થતી હતી, પહેલા માત્ર ચરણ પાદુકાઓની સ્થાપના થતી હતી, અને ધીરે ધીરે પ્રતિમાઓ આદિની સ્થાપના થવા માંડી. તો અહીં જે સૌથી જૂનામાં જૂની ચરણ પાદુકા છે એવી 20 તીર્થંકર ભગવંતની ચરણ પાદુકાના દર્શન થાય છે. સાથે આદિનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનની પણ ચરણ પાદુકાના દર્શન થાય છે. આગળ વધતા પ્રાચીન ગોળીજી પાર્શ્વનાથ ભગવાન, પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન અને પ્રાચીન સ્ફટિકના મહાવિષ્ણુ ભગવંતના દર્શન થાય છે. આ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન આ પણ 19મી સદીમાં જ એમની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, અને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે કે અહીં જે પણ જાય છે તેને મનને ઘણો બધો સંતોષ આદિ પ્રાપ્ત થાય છે. અહીં જાપ આદિ કરવા માટે ઉત્તમ સ્થાન છે. એવા પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના આપણે દર્શન કરીએ. પ્રાચીન સંભવનાથ ભગવાન, પ્રાચીન પાર્શ્વનાથ ભગવાન 24 સાથે અને પ્રાચીન એવા આદિનાથ ભગવાન, આ ત્રણેયના આપણે દર્શન કરીએ, જે અહીં બિરાજમાન છે. અહીં નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન, સ્તંભન પાર્શ્વનાથ ભગવાન, પાર્શ્વ પદ્માવતીની જે અલગ અલગ પ્રકારની દેરીઓ, આ બધાના અહીં આપણને દર્શન થાય છે. અહીં પ્રાચીન ધાતુ પ્રતિમાઓનો પણ બહુ સરસ ભંડાર છે. ખૂબ જ
પ્રાચીન પ્રતિમાઓ છે. લગભગ 18મી 19મી સદીની ઘણી બધી પ્રાચીન પ્રતિમાઓનો અહીં ભંડાર છે. સાથે સાથે યુનિક સ્ટાઇલમાં આપણે જોઈ શકીએ છીએ, બહુ યુનિક સ્ટાઇલમાં અહીં નવપતજીના ગટ્ટા બનાવવામાં આવે છે. આવા ગટ્ટા આપણને પ્રાય આવા જ ક્ષેત્રોમાં જોવા મળે છે, બીજા ક્ષેત્રોમાં આવા ગટ્ટાઓ જોવા નથી મળતા. અને હાલમાં જે 2019માં જે જીર્ણોદ્ધાર થયો ત્યારબાદ નૂતન પ્રતિષ્ઠિત એવા સિમંદર સ્વામી ભગવાનના પણ આપણે દર્શન કરી શકીએ છીએ, કે જે પહેલા માળે એક માળ ઉપરમાં નવી સંરચના કરીને એવા નૂતન સિમંદર સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ જ કોઠીની અંદર ભૂમિયાજી મહારાજ અધિષ્ઠાયક દેવ, સમેત શિખર અધિષ્ઠાયક દેવ ભૂમિયાજી મહારાજ, જેને ક્ષેત્રપાલ દેવ પણ કહેવામાં આવે છે, કે આ અહીંના ક્ષેત્રપાલ દેવ છે, રક્ષક દેવ છે, તીર્થ રક્ષા દેવ છે, તેની સ્થાપના કરવામાં આવી છે. તો તેની કથા આપણે બહુ ટૂંકમાં જાણીએ તો તેઓ બનારસના રાજા મહાસેનના પુત્ર હતા. તેમનું નામ હતું ચંદ્રશેખર રાજા, અને તેઓ શિખરજી સંઘ સહિત યાત્રા કરવા આવ્યા હતા. અને શિખરજીથી અમુક કિલોમીટર પહેલા નિમિયા ઘાટ આવે છે, અને ત્યાં નિમિયા ઘાટ પહોંચતા જ તેઓ રોગગ્રસિત થઈ ગયા, અને તેમને જાણ્યું કે હવે મારા અંતિમ ક્ષણો આવી ગઈ છે. અને સંઘમાં સાથે રહેલ આચાર્ય ભગવંતો દ્વારા તેમના અંતિમ નિર્યામણા કરવામાં આવ્યા, અને તેમના અંતિમ ક્ષણોમાં તેઓએ પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કર્યું, અને સાથે તીર્થ રક્ષાનો સંકલ્પ પણ કર્યો. એટલે તેઓનું ઉત્પત્તિ દેવ રૂપે થઈ, અને ત્યારથી તેઓ ભૂમિયાજી, ભૂમિયા એટલે ગાઈડ, એટલે અહીંના ગાઈડ પણ કહી શકાય એવા ભૂમિયાજી દેવ તરીકે તેમની ઉત્પત્તિ થઈ. હજી એક એવી એક કથા પણ એવી છે કે તેઓ સીતાનાળા પાસે પર્વત ઉપર સીતાનાળા નામનું એક ઝરણું છે, ત્યાં પહોંચતા તેમનો ઘોડાનો પગ લપસી ગયો અને તેઓ ખીણમાં પડ્યા, ત્યાંથી દેવલોક ગમન થયું. તો આવી બે અલગ અલગ માન્યતા છે. તથ્ય કેવલી ગમ્ય છે, પણ આ બે અલગ અલગ કથા આપણને જાણવા મળે છે ભૂમિયાજી મહારાજની. અને એવી એક પ્રચલિત પરંપરા છે બધા જ સંપ્રદાયમાં, કે અહીં બધા ભૂમિયાજી મહારાજના દર્શન કરીને યાત્રા શરૂ કરે છે, તાકી આખી યાત્રા સંપૂર્ણ નિર્વિઘ્ન પૂરી થાય. અને એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ માર્ગ ભટકી જાય છે, ભૂલી જાય છે, ત્યારે તેઓ શ્વાનના રૂપમાં આવીને ભટકેલાને પણ રસ્તો બતાડે છે. અને ઘણાને એવો સાક્ષાત પરિચય પણ પરચો પણ મળ્યો છે. જ્યાં આજે તે સ્થાન છે, જ્યાં તેમનું મંદિર છે, ત્યાં પહેલા એક વિશાળ વટવૃક્ષ હતું, અને ત્યાં તે યુવરાજનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, અને તે જ સ્થળે ત્યાં મંદિર નિર્માણ થયું છે. તો અહીં આપણે બે અલગ અલગ ભૂમિયાજી મહારાજની પ્રતિમાઓ જોઈ શકીએ છીએ પિંડ રૂપે. આ પ્રતિમા પાછળથી સ્થાપવામાં આવી છે, અને આ જૂના ભૂમિયાજી મહારાજની પ્રતિમા આપણે બંને પ્રતિમાના આપણે દર્શન કરી શકીએ છીએ. શ્વેતાંબર કોઠીથી આગળ નીકળતા અહીં દિગંબર જૈન 20 પંથી કોઠી આવે છે. આ કોઠી સમસ્ત મધુબનમાં સૌથી પ્રાચીન કોઠી છે, 400 વર્ષથી વધારે પ્રાચીન છે, અને ગ્વાલિયરના ભટ્ટારક મહેન્દ્ર ભૂષણજી દ્વારા અહીંની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અહીંના મૂળ નાયક એવા પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણી અદ્ભુત સુંદર પ્રતિમા છે. અને આ જિનાલયની એક ખાસિયત છે કે અહીંની અંદરમાં એક નાનકડું જિનાલય છે, અને જિનાલયની અંદર આખું જિનાલય ચાંદીનું બનેલું છે. બહુ સરસ મજાની તેને ચાંદીનું કામ કરવામાં આવ્યું છે, અને ભગવંત ચાંદીના રથમાં બિરાજમાન હોય તેવા સરસ મજાનું અહીં કોતરકામ પણ અહીં કરવામાં આવ્યું છે ચાંદીમાં. હમણાં હાલમાં જ નવું નિર્માણ થયું છે 2015માં, જેનું જે છે શ્રી સમેત શિખર તલેટી તીર્થ, તે મધુબનમાં છે. આચાર્ય ભગવાન શ્રી કીર્તિશ્વરેશ્વરજી મહારાજની પ્રેરણાથી નિર્માણ થયું છે. એવા મૂળ નાયક સંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે, અને એટલા વિશાળ પરિસરમાં છે, 1,10,600 સ્ક્વેર ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં આ તીર્થનું નિર્માણ થયું છે. અને 1 લાખથી વધારે ઘનફૂટ માર્બલનો જેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અને મુખ્ય જિનાલય એટલું વિરાટ, ભવ્યાતિ ભવ્ય, ઝીણામાં ઝીણી કોતરણી યુક્ત એવા સરસ મજાનું દેરાસર સાથે 24 તીર્થંકર ભગવંતની પણ અલગ અલગ સ્વતંત્ર જિનાલયો બનાવવામાં આવ્યા છે. જેમ શત્રુંજયમાં આપણને જય તલેટીના દર્શન થાય છે, તેવી રીતે અહીં પણ એક સમેત શિખરની તલેટી બનાવવામાં આવી છે. તે બધાના હવે આપણે આગળ દર્શન કરીએ. તો અહીં આપણે મૂળ નાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતની સરસ મજાની જાહો જલાલી સાથે બિરાજમાન એવા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત મૂળ નાયકના દર્શન કરીએ. સાથે સાથે આદિનાથ ભગવાન, મહાવીર ભગવાન એવા સરસ જીનબિંબો અહીં સ્થાપના કરવામાં આવ્યા છે. અહીં આપણે ઉપરથી જે જોઈએ પહાડ ઉપરથી, તો કેવો દ્રશ્ય દેખાય છે કે કેટલા મોટા ક્ષેત્રફળમાં આવું વિશાળ આ તીર્થનું નિર્માણ થયું છે. હજી પણ આનું કામ ચાલુ છે, આનું નિર્માણ ચાલી રહ્યું છે, અને જે વચ્ચેની સ્પેસ છે ત્યાં જળ મંદિર બનશે એવા પ્લાન્સ છે. એવા સરસ મજાનું બારીક કોતરણી યુક્ત આ દેરાસર બની રહ્યું છે. અહીં પાછળમાં એક ગુફા મંદિર છે ધ્યાન આદિ કરવા માટે, અને ગુફા મંદિરની અંદર આવા શ્યામવર્ણી પાર્શ્વનાથ ભગવંતની સપરિવાર એવી ભવ્ય પ્રતિમાનું સ્થાપના કરવામાં આવી છે. અહીં ડાબી તરફ જમણી તરફ બે ફોટા છે,
તે 24 તીર્થંકર ભગવંત જે મુદ્રામાં મોક્ષે ગયા હતા તે મુદ્રામાં એમની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એવી સરસ મજાના પરિકર સાથે એવા ભવ્ય પરિકર યુક્ત જૈન બિંબોની આપણે દર્શન કરીએ. જેમ મેં કહ્યું હતું કે શત્રુંજયમાં જેમ જય તલેટી છે તેમ અહીં પણ આખી તલેટીની નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંથી સીધો ઉપર ચડવાનો માર્ગ છે અને અહીં 24 તીર્થંકર ભગવતી નાની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી છે. અને હવે આપણે પહાડની યાત્રા શરૂ કરીશું. અત્યાર સુધી આપણે મધુબનની યાત્રા કરી હતી અને હવે પર્વતની યાત્રા શરૂ કરીએ છીએ. કુલ 27 કિલોમીટરની યાત્રા છે. 9 કિલોમીટર ઊંચું ચડવાનું છે, 9 કિલોમીટર આપણે ભ્રમણ કરવાનું છે અને 9 કિલોમીટર નીચે ઉતરવાનું છે. એટલે જરાક ફાસ્ટ યાત્રા કરીશું. આપણે થાકી ગયા છે પણ હજી પણ આપણે 27 કિલોમીટરની યાત્રા કરવાની છે. એટલે ખૂબ જ ઊંચું ગિરી આરોહણ કરવાનું છે અને કુલ 31 ટૂંકના આપણે દર્શન કરવાના છે અને સાથે સાથે જલ મંદિરના પણ દર્શન કરવાના છે. કે આ સમેત શિખર મહાતીર્થ છે કે જેની એક તરફ પાર્શ્વનાથ ભગવાનની ટૂંક છે અને એક તરફ ચંદ્રપ્રભ સ્વામી ભગવંતની ટૂંક છે. આ બંને ટૂંકો સામે સામે છે અને એમાં પાર્શ્વનાથ ભગવાનની ટૂંક સૌથી ઊંચામાં ઊંચી ટૂંક છે. તેને આપણે દર્શન કરીશું. તો આપણે સૌથી પહેલા હજી આપણે અહીંયા છે, તલેટીમાં છે. તલેટીથી 4 કિલોમીટર આગળ ગંધર્વ નાળો આવશે, ત્યારબાદ સીતા નાળો આવશે. સીતા નાળાથી ખૂબ જ આકરું ચઢાણ આવશે. એ આકરું ચઢાણ પાર કરીને સૌથી પહેલા ગૌતમ સ્વામી ભગવંતની ટૂંક આવશે અને ત્યારબાદ શ્રેણીબદ્ધ અલગ અલગ ટૂંકો આવશે. તે બધાની આપણે યાત્રા કરીશું. તો આપણે બધા તૈયાર હશું. કોઈને ડોલીની આવશ્યકતા નહીં પડે, બધા અત્યારે ચડીને જવાનું છે. તો સૌથી પહેલા જે પ્રવેશ દ્વાર છે તેના આપણને દર્શન થાય છે કે સમેત શિખર તીર્થના પ્રવેશ દ્વારની અંદર આપણે આગળ વધી રહ્યા છે. ત્યાં ડાબી તરફમાં ક્ષેત્રપાલની દેહરી છે. ક્ષેત્રપાલના દર્શન કરીશું અને તેમની અનુજ્ઞા લેશું કે આપણી યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય. તેની દેહરીમાં દર્શન કરીને આપણે યાત્રા પ્રારંભ કરી રહ્યા છે. થોડું આગળ વધતા આપણને પર્વત ઉપરથી મધુબનનો વિહંગમ દૃશ્ય દેખાય છે. મધુબન એટલે જિનાલયોની નગરી કે જ્યાં આજે પણ 200 થી વધારે દેરાસરો જિનાલયો છે. ચાહે દિગંબર પરંપરાના હોય કે શ્વેતાંબર પરંપરાના હોય, 200 થી વધારે જિનાલયોની નિર્માણ આપણને દર્શન થાય છે. એવા વિહંગમ દ્રશ્યને જોતા આપણે આગળ વધી રહ્યા છે અને આગળ જતા 2 કિલોમીટરનું ચઢાણ પૂરું કર્યા બાદ આપણને કલિકુંડ ધામ તીર્થની યાત્રા થાય છે કે જ્યાં 23 જિનાલયનું સંકુલ છે કે જે 20 તીર્થંકર ભગવંતો અહીંથી મોક્ષે ગયા છે તે 20 તીર્થંકર ભગવંતના સ્વતંત્ર જિનાલય, એક મૂળનાયક પરમાત્માનું જિનાલય અને સાથે સાથે ગૌતમ સ્વામી ભગવંતનું એક જિનાલય. આમાં કુલ મળીને 23 જિનાલયનું સંકુલ છે જેની પ્રતિષ્ઠા 2010માં આચાર્ય ભગવાન શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા દ્વારા કરવામાં આવી હતી. અહીં આપણે કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન જે મૂળનાયક ભગવાન છે તેના આપણે દર્શન કરી શકીએ છીએ. નમો જીરાણમ. અહીંના દર્શન કરતા કરતા આગળ વધતા વન્ય ક્ષેત્રોમાંથી પસાર થતા આગળ આવે છે ગંધર્વ નાળો. આ ગંધર્વ નાળો પણ એક નાનકડી એ ઝરણું છે. નાનકડા ઝરણાની બાજુમાં ભાતાઘર છે. જ્યારે આપણે ઉતરશું ત્યારે ભાતાઘરમાંથી ભાતું લેવાનું રહેશે, પણ અત્યારે આપણને મોડું થઈ રહ્યું છે એટલે આપણે આગળ ગિરી આરોહણમાં આગળ વધીએ. આગળ વધતા સીતા નાળા આવે છે અને સીતા નાળોની ખાસિયત છે કે અહીં 12 મહિના ચાહે ગરમી હોય, ચાહે ઠંડી હોય, ચાહે વરસાદ હોય, અહીંનું ઝરણું સતત ચાલતું રહે છે. અને આ સરસ ઝરણાની અંદર એટલું શીતળ પાણી હોય છે અને તેની બાજુમાં 2 અલગ નાની નાની ટૂંકો છે. તેમાં ગુરુ ભગવંતોના ચરણ પાદુકા છે, પણ કયા ગુરુ ભગવંતના છે આપણને ખબર નથી કેમ કે એના નામ આદિનો કોઈ ઉલ્લેખ ત્યાં પ્રાપ્ત થતો નથી. અને અહીંથી આપણને પર્વતરાજનો વિહંગમ દૃશ્ય દેખાય છે કે ઊંચા ગિરિરાજ છે અને તેને આપણે આરોહણ કરવાનું છે અને સીતા નાળાથી ખૂબ આકરું ચઢાણ આવે છે. અહીં ભલભલા થાકી જાય છે અને તેની અંદર આવી ગરમીમાં હવે આપણે યાત્રા કરી રહ્યા છે અને આગળ ચડતા 5 કિલોમીટરનું આરોહણ કરતા સૌથી પહેલા ગૌતમ સ્વામી ભગવંતની ટૂંકમાં આપણે પહોંચ્યા કે જેની અંદર કુલ 35 ગણધર ભગવંતોની ચરણ પાદુકા છે. એમાં 24 તીર્થંકરના 24 પ્રમુખ ગણધર સાથે પાર્શ્વનાથ ભગવાનના 10 ગણધર અને ગૌતમ સ્વામી ભગવંતની પોતાની ચરણ પાદુકા કુલ મળીને એવી 35 ચરણ પાદુકા અહીં બિરાજમાન છે અને ગૌતમ સ્વામી મહારાજની સ્વતંત્ર પાદુકા પણ બિરાજમાન છે. તેવા ગૌતમ સ્વામી ભગવાનની ટૂંકના આપણે દર્શન કરીએ. ત્યાંથી આગળ વધીને 4 શાશ્વત જીનની દેહરી આવે છે. ઋષભ, ચંદ્રાનંદ, વારીશેણ અને વર્ધમાન. તેઓ મહાવિદ્ય ક્ષેત્ર, ભરત ક્ષેત્ર બધી જગ્યાએ તે શાશ્વત જીન છે. તો તેમની સ્મૃતિ રૂપ અહીં 4 ભગવંતોની ચરણ પાદુકા સ્થાપિત કરવામાં આવી છે. તેના આપણે દર્શન કરીશું. આપણે પહેલા દર્શન કર્યા ઋષભાનંદ સ્વામીના, ચંદ્રાનંદ સ્વામીના અને વર્ધમાન સ્વામીના, વારીશેણ સ્વામીના. આ જે વર્ધમાન સ્વામીના, વારીશેણ સ્વામીના જે જિનાલય છે તે ખૂબ જ નક્કારશી સાથે બહુ સરસ ભવ્યથી ભવ્ય તેમની આરસ પાષાણમાં તેમને નિર્માણ કરવામાં આવ્યા છે અને તેની અંદરમાં ફૂલદાની, એની અંદરમાં
શત્રુંજય મહાતીર્થ, એની અંદર સંમેતશિખર મહાતીર્થ, આ બધાની કાર્વિંગ્સ કરવામાં આવી છે. એટલે ખૂબ સરસ મજાની આરસનું કામ કરવામાં આવ્યું છે આ બંને ટૂંકોની અંદરમાં. અને અહીંથી હવે આપણે શ્રેણીબદ્ધ એક એક નિર્વાણ ટૂંકોની યાત્રા પ્રારંભ કરીશું. અહીંથી આપણને દેખાય છે કે ગૌતમ સ્વામી ટૂંકથી લઈને પાર્શ્વનાથ ટૂંક સુધીના ઘણી બધી ટૂંકો વચ્ચે વચ્ચે રસ્તામાં આવે છે અને તે બધી ટૂંકોની આપણે એક એક કરીને યાત્રા કરીશું. સૌથી પહેલા આવે છે જ્ઞાનધર ગિરી ટૂંક, કે જ્યાંથી કુંથુનાથ ભગવાન 1000 શિષ્યો સાથે ચૈત્રવદ એકમના દિવસે નિર્વાણ પદને પામ્યા હતા અને નિર્વાણ સમયે તેમનો 1 માસનો ઉપવાસ હતો. તેઓ કૌશગ મુદ્રામાં નિર્વાણ પામ્યા હતા અને તેમની સ્મૃતિમાં અહીં ખુશાલચંદ રાજાએ જગતશેઠ ખુશાલચંદે અહીં દેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રાચીન ચરણ પાદુકા અહીં બિરાજમાન છે, તેના આપણે દર્શન કરીશું. જ્ઞાનધર ગિરી ટૂંક થી આગળ વધતા વધતા મિત્રધર ટૂંક આવે છે અને મિત્રધર ટૂંકની અંદર નમિનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ છે. અહીં ચૈત્રવદ દસમના દિવસે 1000 શિષ્યો સાથે તેઓ નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું હતું. તેઓનો પણ માસક્ષમણ હતો અને તેઓ કૌશગ મુદ્રામાં અહીંથી નિર્વાણ પદને પામ્યા હતા. ત્યાં આગળ આવે છે નાટકગીરી ટૂંક, જ્યાં અરનાથ ભગવાન મોક્ષે પામ્યા હતા, જે માગસર સુદ દસમના દિવસે 1000 શિષ્યો સાથે નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું હતું કૌશગ મુદ્રામાં. સબલગીરી ટૂંક આવે છે, જ્યાં મલ્લીનાથ પરમાત્માની નિર્વાણ ભૂમિ છે, જે ફાગણ સુદ 12ના દિવસે 500 સાધુ ભગવંતો અને 500 સાધ્વીજી ભગવંતો સાથે આ એક અલગ જ ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. યુઝ્યુઅલી આપણને મુનિ ભગવંતોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય, પણ મલ્લીનાથ ભગવાન સ્ત્રી રૂપે હતા એટલે તેમની સાથે 500 સાધુ ભગવંત અને 500 સાધ્વીજી ભગવંત સાથે નિર્વાણ પદને પ્રાપ્ત થયા હતા અને નિર્વાણ સમયે તેઓ કૌશગ મુદ્રામાં લીન હતા અને તેઓ નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ હતી. આગળ આવે સંકુલગીરી ટૂંક, શ્રી આંશનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ છે, કે જે અષાઢ 32ના દિવસે 1000 શિષ્યો સાથે અહીં નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું હતું. આગળ સુપ્રભગીરી ટૂંક આવે છે. આ અહીંના ચરણ પાદુકા આપણને થોડા અલગ લાગશે, કેમ કે આ નવનિર્મિત ચરણ પાદુકા છે. અહીંથી આપણે જેટલા પણ ચરણ પાદુકા છે એ બધા પ્રાચીન પાદુકા હતા, વીજળી પડી જતા જે જૂના પાદુકાનું નષ્ટ થયા, ત્યારબાદ નવા ચરણ પાદુકા અહીં સ્થાપિત કરવામાં આવ્યા. અહીં ભાદરવા સુદ 9ના દિવસે 1000 શિષ્યો સાથે તેઓ નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું હતું, પણ કૌશગ મુદ્રામાં નહીં, તેઓ પદ્માસન મુદ્રામાં અહીંથી મોક્ષ ગતિને પામ્યા હતા. એવા સુપ્રભગીરી ટૂંકની આપણે યાત્રા કરી. આગળ વધતા વધતા મોહનગીરી ટૂંક આવે છે. મોહનગીરી ટૂંક એટલે પદ્મપ્રભ સ્વામી ભગવાનની નિર્વાણ ભૂમિ, કે જેઓ કારતક વદ 11ના દિવસે 308 શિષ્યો સાથે અહીં નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી. તેઓએ કૌશગ ધ્યાનમાં લઈને કૌશગ મુદ્રામાં નિર્વાણ પદને પામ્યું હતું. નિર્જળગીરી ટૂંક આવે છે, કે જ્યાંથી મુનીશ્વરત સ્વામી ભગવાન વૈશાખ વદ 9ના દિવસે 1008 શિષ્યો સાથે નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી. તેઓના પણ 1 માસના ઉપવાસ હતા અને તેઓએ કૌશગ મુદ્રામાં નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી. અને હવે આકરું ચરણ આવે છે, કે જ્યાં ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની ટૂંક છે. આ ખૂબ જ આકરું ચરણ છે અને આગળ આગળ ચાલતા ચાલતા આપણે વિસામો ખાતા ખાતા વિસામો લઈ લઈને ધીરે ધીરે ચડી રહ્યા છે અને દૂરમાં આપણને ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની ટૂંક દેખાય છે. અને હવે ચડતા ચડતા આપણે લલિતઘટ ટૂંક પહોંચ્યા, કે જ્યાં ચંદ્રપ્રભ સ્વામી ભગવાન તે નિર્વાણ પદને પામ્યા હતા. શ્રાવણ વદ 7ના દિવસે 1000 શિષ્યો સાથે નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી અને તેઓએ પણ કૌશગ મુદ્રામાં નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી. આખી જે ટૂંક છે તેનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. પેલા ટૂંક નાની હતી, હવે એને વિસ્તૃત કરીને અહીં મોટી ટૂંક બનાવવામાં આવી છે. અંદરમાં આપણે જોઈ શકીએ છીએ કે જૂની ટૂંક હતી અને તેના ઉપર નવું સ્ટ્રક્ચર આખું જનાલય જેવું બનાવવામાં આવ્યું છે. અને અહીંના પણ જે જૂના પાદુકા હતા તે ખંડિત થઈ ગયા હતા, ત્યાંથી નવા પાદુકા અહીં સ્થાપિત કરવામાં આવ્યા. હવે લલિતઘટ ટૂંકથી આપણે ઉતરીને સ્વયંભૂગીરી ટૂંક તરફ જઈએ, જે અનંતનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ છે, કે જે ચૈત્ર સુદ 5ના દિવસે 7000 મુનિ ભગવંતો સાથે નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી. આગળ આવે છે વિદ્યુતગીરી ટૂંક, જ્યાં શીતલનાથ ભગવાન નિર્વાણ પદને પામ્યા હતા ચૈત્ર વદ બીજના દિવસે 1000 શિષ્યો સાથે. આગળ આવે છે દત્ત ધવલ ટૂંક, કે જ્યાં સંભવનાથ પરમાત્મા નિર્વાણ પદને પામ્યા હતા 100 શિષ્યો સાથે ચૈત્ર સુદ 5ના દિવસે કૌશગ મુદ્રામાં. આગળ આવે છે આનંદગીરી ટૂંક, જે અભિનંદન સ્વામી ભગવાન નિર્વાણ ભૂમિ છે, કે તેઓ વૈશાખ સુદ 8ના દિવસે 1000 શિષ્યો સાથે નિર્વાણ પદને પામ્યા હતા અને તેઓ પણ કૌશગ મુદ્રામાં નિર્વાણ પદને પામ્યા હતા. હવે સાથે સાથે અન્ય ભગવંતો, ગુરુ ભગવંતો, તીર્થંકર ભગવંતોની ચરણ પાદુકા આવે છે. તેઓ અહીંથી મોક્ષ ગતિ પામ્યા નથી, પણ તેમની સ્મૃતિરૂપ કે એવા આદિનાથ ભગવાન, વાસુપૂજ્ય સ્વામી ભગવાન, નેમિનાથ ભગવાન અને મહાવિસ્વામી ભગવાન, કે જેઓ અલગ અલગ સ્થાનોથી નિર્વાણ પદને પામ્યા હતા. એવા આદિનાથ ભગવાન જે અષ્ટાપતિ, વાસુપૂજ્ય સ્વામી ભગવાન જે
ચંપાપુરીથી, જે નેમિનાથ ભગવાન ગિરનારથી અને મહાવિષ્ણુ ભગવાન જે પાવાપુરીથી નિર્વાણ પદને પામ્યા હતા, તેમની સ્મૃતિમાં અહીં ચરણ પાદુકા બનાવવામાં આવ્યા છે. તેમના આપણે દર્શન કરીએ. અને ડાબી તરફ આપણે જોઈ શકીએ જલ મંદિરની ઠીક સામે સામે શુભ ગણધરની ટૂંક છે કે જે પાર્શ્વનાથ ભગવાનના પ્રમુખ ગણધર હતા, તેમની સ્મૃતિમાં અહીં તેમના ચરણ પાદુકા સ્થાપિત કરવામાં આવ્યા છે. અને હવે જલ મંદિર આપણને દેખાઈ રહ્યું છે, દૂરથી જલ મંદિર દેખાઈ રહ્યું છે. અને હવે જલ મંદિર તરફ આપણે દોડતા દોડતા જઈ રહ્યા છીએ કે ત્યાં આપણને પરમાત્મા શામળિયા પાર્શ્વનાથ ભગવાનના દર્શન થશે. અને આગળ વધતા વધતા આપણને જલ મંદિર હવે સામે આવી ગયું છે કે જેનું નિર્માણ 18મી સદીમાં જગત શેઠ ખુશાલચંદ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે આ જેટલી પણ પાદુકાઓની સ્થાપના થઈ છે એ પછી થઈ છે, જલ મંદિરની સ્થાપના પહેલા થઈ છે. 2 વર્ષ પહેલા થઈ ગઈ છે જલ મંદિરની સ્થાપના. અને આચાર્ય ભગવાન ધર્મસુરેશ્વરજી મહારાજાના વરદ હસ્તે એની પ્રતિષ્ઠા કરવામાં આવી. સમેત શિખર સાવળિયા પાર્શ્વનાથ ભગવાન અહીંના મૂળ નાયક છે. એટલે પહેલા અહીં જૂનું બીજું કોઈ દેરાસર હશે જેનું કાળક્રમે ક્ષયગ્રસિત થતા તેમના અહીં નહીં નવા જિનાલયની સ્થાપના કરવામાં આવી હતી. કેમ કે આ જિનાલયમાં આજે પણ 12મી સદીની પ્રાચીન ધાતુ પ્રતિમા પ્રાપ્ત થાય છે. અને કાળાંતરમાં અલગ અલગ સમયે ઘણા બધા જીર્ણોદ્ધાર થયા છે. 19મી સદીમાં અને હમણાં હાલમાં જ 1971માં પણ અહીંનો જીર્ણોદ્ધાર થયો છે. અહીં મૂળ નાયક શામળિયા પાર્શ્વનાથ, સમેત શિખર શામળિયા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીએ. દિવસની રોશનીમાં અને રાતના પણ આ બંને રૂપ કેવા ભવ્ય લાગે છે. આ બંને રૂપના આપણને દર્શન થાય છે. આ બંને પાર્શ્વનાથ, બંને ફોટામાં આપણને પાર્શ્વનાથ ભગવાનના સરસ મજાના દર્શન થાય છે. અને નીચે આપણને જૂનો લેખ પણ મળે છે જે ખુશાલચંદના જ્યારે સ્થાપિત કર્યો હતો તે સમયનો લેખ પણ આજે આપણને પ્રાપ્ત થાય છે. હવે જલ મંદિરથી આગળ વધતા વધતા હવે દત્તવરગીરી ટૂંક આવે છે કે જે ધર્મનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ છે કે જેઓ જેઠ સુદ પાંચમના દિવસે 108 શિષ્યો સાથે નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું હતું. અને તેઓ કૌશલ મુદ્રામાં તેઓ નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી. આગળ આવે છે અચલગીરી ટૂંક, જ્યાં સુમતીનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ હતી કે જેઓ ચૈત્ર સુદ નવમના દિવસે 1000 શિષ્યો સાથે અહીંથી નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું હતું. આગળ પ્રભાસગીરી ટૂંક આવે છે જે શાંતિનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ છે. આ ટૂંક બધી બાકી ટૂંકો કરતા તેનું સ્થાપત્ય થોડું અલગ છે. અહીં થોડી બારીક કોતરણી પણ કરવામાં આવી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને તરફ જે દ્વારપાલો છે તેની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે. બહુ સુંદર અહીં રચના કરવામાં આવી છે. શિખરની જે સ્ટાઇલ છે, બાકી બધી જગ્યાએ ઘૂમટી બનાવવામાં આવી છે, પણ અહીં આપણને શિખર આપણને દેખાય છે કે વૈશાખ વદ 13 દિવસે 900 શિષ્ય સાથે તેઓ અહીં નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી. અને તેઓએ પદ્માસન મુદ્રામાં અહીંથી મોક્ષે ગયા હતા શાંતિનાથ ભગવાન. આગળ પ્રભાસ ટૂંક આવે છે જે સુપાર્શ્વનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ છે. મહાવદ સાતમના દિવસે 500 શિષ્યો સાથે નિર્વાણ પદની તેઓએ પ્રાપ્તિ કરી હતી. આગળ નિર્મલગીરી ટૂંક આવે છે જે વિમલનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ છે, જેઓએ જેઠ વદ સાતમના દિવસે 6000 શિષ્યો સાથે નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી. અને તેઓએ પણ કૌશક મુદ્રામાં મોક્ષે ગયા હતા. આગળ સિદ્ધવર ટૂંક આવે છે જે અજિતનાથ ભગવાનની નિર્વાણ ભૂમિ છે, જે ચૈત્ર સુદ પાંચમના દિવસે 1000 શિષ્યો સાથે મોક્ષ પામ્યા હતા. અને નિર્વાણ સમયે તેઓના પણ 1 માસના ઉપવાસ હતા અને કૌશક મુદ્રામાં તેમનું નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ હતી. અને અહીંથી હવે સામે આપણને આવે છે પાર્શ્વનાથ ભગવાનની ટૂંક દેખાય છે કે જે આખા ગિરિરાજમાં સૌથી ઊંચામાં ઊંચી ટૂંક છે. તેના તરફ હવે આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. આપણને સામે દેખાઈ રહી છે ટૂંક. અને હવે ચાલતા ચાલતા હવે પાર્શ્વનાથ ભગવાનની ટૂંક સુધી પહોંચી ગયા છે. અને જેનું નામ છે મેઘાડંબર ટૂંક, કે જે મેઘને પણ આડંબર આપે છે એવા મેઘાડંબર ટૂંક, જે પાર્શ્વનાથ હિલ એટલે જે સમેત શિખર પહાડ છે તેના સૌથી ઊંચામાં ઊંચો સ્પોટ છે. અને ત્યાં સુવર્ણભદ્ર ટૂંકની સ્થાપના કરવામાં આવી છે કે જે ભૂમિથી શ્રાવણ સુદ 8મના દિવસે 33 મુનિ ભગવંતો સાથે પાર્શ્વનાથ ભગવાન અહીં નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી. અને નિર્વાણ સમયે તેઓનો માસક શ્રમણનો ઉપવાસ હતો અને કૌશક મુદ્રામાં તેઓ અહીંથી નિર્વાણ પદની પ્રાપ્તિ કરી હતી. એવા અહીં જે પાર્શ્વનાથ ભગવાનની ટૂંક છે તેના 2 માળ છે. ઉપરમાં પાર્શ્વનાથ ભગવાનની ટૂંક છે અને નીચે ગુફા મંદિર છે. એ ગુફા મંદિરની અંદર મૂળ સ્થળ છે કે જ્યાં ધ્યાનમાં રહીને પાર્શ્વનાથ ભગવાને નિર્વાણ પદની પ્રાપ્તિ કરી છે. 1903માં અહીં જે નાનકડી દેરી હતી તેની ઉપર ભવ્યથી ભવ્ય નવું દેરાસર બનાવવામાં આવ્યું. અને તેના નીચે આજે પણ ભોયરામાં ગુફા મંદિર બિરાજમાન છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગુફા મંદિરની અંદર ડાબી તરફમાં જે જૂના પાદુકા છે, જે તપ્પાગચ્છીય આચાર્ય છે રાજસુરેશ્વરજી મહારાજા દ્વારા પ્રતિષ્ઠિત છે. અને તેના ઉપરનું જે માળ છે તે ઉપરના માળમાં ભવ્ય સોનાના વરખથી આખી મઢેલી એવી આપણને દેરી દેખાય છે, જેમાં પાર્શ્વનાથ ભગવાનની પાદુકા બિરાજમાન છે. અને આ પાદુકામાં જે છે જે 19મી સદીમાં ખર્તગચ્છી આચાર્ય જીનરત્ન સુરેશ્વરજી મહારાજા દ્વારા એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એવા ભવ્યથી ભવ્ય ટૂંકના આપણે દર્શન કરીએ. અને હવે અહીંથી આવે આપણે
જે સૌથી ઊંચામાં ઊંચી ટૂંકથી હવે ઉતરતા ઉતરતા હવે આપણે શિખરજીની યાત્રા પૂર્ણ કરી અને શિખરજીથી હવે આપણે રુજુવાલિકા તરફ પ્રયાણ કર્યું. અને હવે જે માત્ર ને માત્ર અમુક જ કિલોમીટર દૂર છે સમેત શિખરથી, અને જે ગિરડી જિલ્લાના કટવાલડી નામના ગામમાં બરાકર નદીના કિનારે સ્થિત છે, અને શ્વેતાંબર પરંપરા અનુસાર કે જ્યાંથી મહાવીર સ્વામી ભગવંતનું કેવળ જ્ઞાન થયું છે એવા રુજુવાલિકા તીર્થની ભૂમિ છે. કે મધુબનથી માત્ર 17 કિલોમીટર દૂર છે, એટલે ગાડીમાં જવાથી 20 થી 25 મિનિટ જ લાગે એટલી દૂર આ રુજુવાલિકા તીર્થ છે. એટલે આગમોમાં જે ઉજુવલ્લિયા નામની જે નદી હતી અને જે ઝૃંબક ગ્રામનું વર્ણન કરવામાં આવ્યું હતું તેનું વર્તમાન સ્થળ એ આજની આ તીર્થભૂમિ છે. અહીંની નજીક 3 માઇલ દૂર જમક નામનું ગામ છે. એ જ પ્રાચીન કાળમાં ઝૃંબક ગ્રામ હતું કે જ્યાં શાલ વૃક્ષ નીચેથી એવા પરમાત્મા શ્રી મહાવીર દેવને કેવળ જ્ઞાન થયું હતું. તો એ કાલનો દિવસ આવવાનો છે ખૂબ જ, અને કે જ્યાં મહાવીર સ્વામી ભગવંત કાલના દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી 2600 વર્ષો પહેલા. તો આપણે એક આંખ બંધ કરીને તે સમયની આપણે સ્મૃતિ લાવીએ, સ્મરણ કરીએ કે 12.5 વર્ષની છદ્મસ્ત અવસ્થામાં છઠ્ઠથી માંડીને 6 મહિના સુધીના પ્રભુએ ઉપવાસ કર્યા, અને અનેક અનેક મહા તપશ્ચર્યા કર્યા બાદ અલગ અલગ ઉદ્યાનો, વન, નિર્જન સ્થાનો, આવી એવી ઘણી બધી જગ્યાઓમાં ધ્યાનમાં રહીને અને દેવો દ્વારા પણ પ્રભુ પર ઉપસર્ગ થયા, મનુષ્યો દ્વારા પણ પ્રભુ ઉપર ઉપસર્ગો થયા, અને આટલા બધા ઉપસર્ગ અને પરિસહોને ખૂબ જ ક્ષમતા ભાવ સાથે સહન કરતા કરતા પ્રભુ 2600 વર્ષ પહેલા પાવાપુરીથી અહીં વિહાર કર્યો. અને આ જ નદીના કિનારે, આ રુજુવાલિકા નદીના કિનારે ઝૃંબક ગ્રામમાં પ્રભુ પધાર્યા. તે કાળમાં પ્રભુએ સમસ્ત પદાર્થો, તેની ત્રૈકાલિક અવસ્થા, તેમના ગૂઢ રહસ્યો અને આ બધાનું જ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અહિંસા, સંયમ અને તપની મહાસાધના કરીને 4 ઘાતી કર્મનો પ્રભુએ ક્ષય કર્યો. અને આ મહાસાધનાની અંતિમ સિદ્ધિનો જ્યારે સમય નિકટ આવી રહ્યો હતો ત્યારે પ્રભુજીએ શાલ વૃક્ષ નીચે ગૌદોહિકા આસન, એટલે સામાન્યપણે આપણે જોઈએ તો તીર્થંકર ભગવંતને જે જ્યારે કેવળ જ્ઞાન થયું હતું ત્યારે તેઓ યા તો પદ્માસન મુદ્રામાં હોય યા તો તેઓ કૌશલ મુદ્રામાં હોય, પણ અહીં એક અચ્છયા રૂપ કહી શકાય એવા મહાવીર સ્વામી ભગવંતે ગૌદોહિકા આસનમાં બિરાજમાન થઈને અને શુક્લ ધ્યાનમાં પ્રવેશ કર્યો. ત્યારે તેઓનું મન નિષ્પ્રકંપ બનતું ગયું અને ઉત્તરોત્તર વિશુદ્ધ શુક્લ ધ્યાનમાં પ્રવિષ્ટ હતા. ત્યારે પ્રભુએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ 4 ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રભુએ પ્રગટ કર્યા. વૈશાખ સુદ દસમના ચોથા પ્રહરે પ્રભુજી સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા. એવી આ અદ્ભુત રુજુવાલિકાની ભૂમિ છે કે જેનો સ્પર્શનાનો પૂરો પાક્કો લાભ આ નદીએ લીધો હતો. હવે તમને અગર હું કહું કે આ અંતિમ ભૂમિ હતી કે જ્યાં પ્રભુએ ચરણ મૂક્યા હતા, તો તમે મને કહેશો કે અર્પિતભાઈ તમે ખોટું બોલો છો, એ તો પાવાપુરી હતી કે જ્યાં પ્રભુના અંતિમ ચરણો પડ્યા હતા. પણ હું કહીશ કે ના, અંતિમ ચરણો પ્રભુના તો રુજુવાલિકામાં જ પડ્યા હતા, કેમ કે અહીંની રેતીમાં પ્રભુ અંતિમ વાર ચાલ્યા હતા. તેમના મુલાયમ પગલા આ ભૂમિ પછી ક્યારેય પડ્યા જ નથી, કેમ કે ત્યારબાદ તેમને કેવળ જ્ઞાન થઈ ગયું. પ્રભુ અહીં આવ્યા ત્યારે જમીન પર ચાલતા હતા, અને અહીંથી જયારે કેવળ જ્ઞાન પામીને નીકળ્યા ત્યારે સુવર્ણ કમળો ઉપર પગ મૂકતા સીધાવ્યા. એટલે આ અંતિમ ભૂમિ હતી કે ત્યારબાદ પ્રભુ ધરાતલથી સદાકાળ અસ્પૃષ્ટ રહ્યા. એટલે પ્રભુજીનો પાવન પડછાયો આ નદીએ નિહાળ્યો છે. પ્રભુજીની પ્રથમ દેશના આ નદીએ સાંભળી છે. પ્રભુનું પ્રથમ સમોસરણ આ નદીએ જોયું છે. અહીંના સુમધુર ખડખડ વહેતા જલમાં પણ જાણે વીર વીર શબ્દનો કલરવ આપણને સંભળાતો હોય એવી આ અદ્ભુત રુજુવાલિકાની ભૂમિ છે. જ્યારે આપણને પ્રસન્નપ્રતિ વિજયજી મહારાજના શબ્દો યાદ આવી જાય, રૂમઝુમ વહે રુજુવાલિકા પ્રભુ વીરના સ્પંદન ધરી, રણઝણ કરે છે ઘંટડી સમજલ તરંગ ફરી ફરી, ખડખડ કરે કલશો રેવા પારદર્શી જડે ભરી, પડ પડ કહે ભગવંતના કૈવલ્યની ઘટના ખરી, રૂમઝુમ વહે રુજુવાલિકા. તપ સાધના અદ્ભુત અગોચર આચરી આવ્યા પ્રભુ,
પર્વત ગુફા અને જંગલોમાં સંચરી આવ્યા પ્રભુ. છટનો હતો તપવીર ને એકાંત પ્રભુ સંગે હતું, રુજવાલુકાના પવનનું સ્પર્શન પ્રભુ અંગે હતું. વિચાર કરીએ કે 2600 વર્ષ પહેલા તે આ નદીની કેવી સ્પર્શના રહી હશે કે પ્રભુ મહાવીર સ્વામી ભગવંત અહીં પધાર્યા હતા અને તેઓ અહીંથી સર્વજ્ઞાની સર્વદર્શી બન્યા હતા. એવા રજવાલિકા તીર્થની કેવળ જ્ઞાનની ક્ષણો આપણે હમણાં માણી અને ત્યારબાદ હવે આપણે અહીંના તીર્થની યાત્રા કરીશું. તો અનેક તીર્થમાળાઓમાં આ તીર્થના વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. તો સૌથી જૂનામાં જૂનું વર્ણન આપણને 16મી સદીમાં પન્યાશ્રી હંસ સોમ વિજયજી મહારાજ દ્વારા પ્રાપ્ત થાય છે કે તેઓએ લખેલું છે કે આ તીર્થ સમેત શિખરથી 20 કોસ એટલે 36 કિલોમીટર દૂર હતું. અને તે આ વાત તેઓ લખી હતી કે આ લોકોના કથન પરથી એવું જણાય છે. પછી જય વિજયજી મહારાજે પણ 17મી સદીમાં તેઓ જણાવ્યું છે કે સમેત શિખરની જમણી બાજુએ આ તીર્થ સ્થિત હતું. પછી પન્યાસી સૌભાગ્ય વિજયજી મહારાજા દ્વારા પણ 17મી સદીમાં આપણને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે આ તીર્થ સમેત શિખરજીની દક્ષિણ દિશામાં સ્થિત હતું. અને આપણને છેલ્લે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે વિજયસાગરજી મહારાજા દ્વારા 17મી સદીમાં કે તેઓ જણાવે છે કે સમેત શિખરથી 12 કોસ એટલે 22 કિલોમીટર દૂર આ તીર્થ હતું. એટલે આ બધા ઉલ્લેખોને જાણતા આપણને ખબર પડે છે કે આ જે ભૂમિ છે કે ત્યાં કાળક્રમે અહીં એક નવા દેરાસરની સ્થાપના થઈ હતી જે જગત શેઠ દ્વારા બનાવેલું હતું. પણ તે દેરાસર કયું હતું તેની વાત આપણે આગળ જાણીશું. કે વર્તમાનમાં અહીં 4 સુંદર જિનાલય શોભાયમાન છે. કે સૌથી પહેલા તો કેવળ જ્ઞાન કલ્યાણક તીર્થ છે એમાં મહાવીર સ્વામી ભગવંતનું. ત્યારબાદ કે ગૌદોહિકા આસનમાં કે જે આસનમાં પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે મુદ્રામાં અહીં છે જિનાલય. ત્યારબાદ સમોસણ મંદિર જે હાલમાં જેનું નિર્માણ થયું છે. અને ચોથું છે નંદપ્રભા રુજવાલિકા તીર્થ કે જ્યાં જેની પ્રતિષ્ઠા ડિસેમ્બરમાં થવાની છે. ત્યાં સાથે સાથે રુજવાલિકાના ખડખડ જળનું પણ આપણને આલંબન છે. આ બધાના આલંબનની હવે આપણે યાત્રા કરીશું. સૌથી પહેલા જે સૌથી જૂનામાં જૂનું જિનાલય છે અહીંનું એ જેનું નિર્માણ મુર્શિદાબાદમાં બાબુ શ્રી ધનપતસિંહજી દ્વારા 19મી સદીમાં કરવામાં આવ્યું હતું. અને એનો જીર્ણોદ્ધાર 2000ની સાલમાં કરવામાં આવ્યું હતું. પહેલા અહીં માત્ર ચરણ પાદુકા હતી અને ત્યારબાદ 2000ની સાલમાં અહીં મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમા સ્થાપન કરવામાં આવી અને તેનો જીર્ણોદ્ધાર હાલમાં 2014માં પણ કરવામાં આવ્યો. અહીં આપણે વચ્ચોવચ આપણે જોઈ શકીએ છીએ કે પ્રાચીન ચરણ પાદુકા બિરાજમાન છે. પ્રભુ ચતુર્મુખી રૂપે દેશના આપી હતી તેની સ્મૃતિરૂપ અહીં 4 ચરણ પાદુકા બનાવવામાં આવ્યા છે. અને સાથે જમણી બાજુ ડાબી બાજુએ એક જ પ્રતિમા છે. તે એક આંગીનો રૂપ છે, એક આપણે આંગી વગરનો રૂપ છે કે જેની ઈસવીસન 2000માં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ જિનાલયની ખાસિયત છે કે અહીંના નદીમાંથી રુજવાલિકા નદીમાંથી આ 2000 વર્ષ એટલે ઈસવીની પહેલી સદીની આ પ્રાચીન અદ્ભુત મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમા પ્રાપ્ત થઈ છે. તેની સ્થાપના અહીં કરવામાં આવી છે. અહીં આ પ્રતિમાની ખૂબ ખાસિયત એ છે કે આ સેન્ડસ્ટોન નામના પથ્થરથી નિર્મિત છે. અહીં ધર્મચક્રનું અંકન છે. અહીં આછા થયેલા 2 સિંહ છે. આ બંને તરફ આપણે જોઈ શકીએ છીએ કે ઇન્દ્રો ચાંબર લઈને ઊભા છે. આ આપણને 2000 વર્ષ જૂની પ્રતિમા અહીં સ્થાપના કરવામાં આવી છે. એટલે આવી પ્રતિમાઓ બહુ રેર હોય કે જેની આપણને પૂજા કરવા મળતી હોય. તો આ જૂનામાં જૂની આપણને આ તીર્થમાં આપણને 2000 વર્ષ પ્રાચીન પ્રતિમાના દર્શન થાય છે. અહીં એક શાલ વૃક્ષ પણ હતું જે માન્યતા અનુસાર કે પ્રભુને આ વૃક્ષના નીચે આ ડાળી નીચે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પણ આજે આ વૃક્ષ હયાત નથી. કાળક્રમે આનો વિચ્છેદ થયો છે. હવે આપણે કેવળ જ્ઞાન કલ્યાણક મુદ્રા મંદિરમાં દર્શન કરવા જઈએ કે જ્યાં ગૌદોહિકા આસનમાં પ્રભુ બિરાજમાન છે કે જેનું નિર્માણ સાધ્વી મણિપ્રભાશ્રીજીના પ્રેરણાથી નિર્માણ થયું છે. અને 2014માં મુનિશ્રી મહેન્દ્ર સાગરજીને વરદ હસ્તે જેની પ્રતિષ્ઠા થઈ છે. 61 ઇંચમાં એટલે બહુ વિશાળ પ્રતિમા છે. 61 ઇંચની વિશાળ પ્રતિમા મહાવીર સ્વામી ભગવાનની ગૌદોહિકા આસનમાં આ પ્રતિમા બિરાજમાન છે. અને 81 ફૂટનો આ વિશાળ ગોળાકાર મંડપ છે. પિલરલેસ મંડપ છે. એટલે આપણે જયારે અંદર ઘૂસીએ તો આપણને સામે માત્ર એક પ્રતિમા દેખાય. બીજી કોઈ પણ પ્રતિમા આ જિનાલયની અંદર બિરાજમાન નથી. તો તેના આપણે દર્શન કરીશું. તો વિશાળ ગોળાકાર મંડપની અંદર આપણને સામે મહાવીર સ્વામી ભગવાન ગૌદોહિકા આસનમાં બેઠા છે અને તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તે મુદ્રામાં આપણને પરમાત્માના દર્શન થાય છે. હાલમાં જ 2 મહિના અગાઉ કે જેની પ્રતિષ્ઠા થઈ છે એવા મહાવીર સ્વામી ભગવાનનું સમોસણ મંદિર કે જે પ્રભુ વીરના પ્રથમ સમોસણની સ્મૃતિમાં જેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કલકત્તાના કાંકરિયા પરિવાર દ્વારા આચાર્ય ભગવાન શ્રી નિત્યાનંદ સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી આ જિનાલય ચેન્નઈના શ્રાવકો દ્વારા બનાવેલું હતું અને કલકત્તાના કાંકરિયા પરિવાર દ્વારા અહીંની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અહીં મહાવીર ભગવાનની ચતુર્મુખી સરસ મજાની પરિકરયુક્ત પ્રતિમા છે, તેના આપણે દર્શન કરીએ. અને છેલ્લું જિનાલય આ રુજુવાલિકા તીર્થનું કે જે હજી પણ નિર્માણાધીન છે, જેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને જેની પ્રતિષ્ઠા ડિસેમ્બરમાં છે, એવા નંદપ્રભા પરિવાર દ્વારા સ્વદ્રવ્યથી જે નિર્માણ પામી રહ્યું છે એવું રુજુવાલિકા નંદપ્રભા તીર્થ, જે 68 એકડના વિશાળ પરિસરમાં આ તીર્થની સ્થાપના થઈ રહી છે. અને ડિસેમ્બર 8 તારીખ અને 6 તારીખ અંજન શાલક અને 8 તારીખે જેની પ્રતિષ્ઠા થશે આચાર્ય ભગવાન શ્રી મુક્તિપ્રભ સુરેશ્વરજી મહારાજ દ્વારા. તો એવો કોન્સેપ્ટ છે કે પ્રભુ જ્યારે અહીંથી નીકળ્યા હતા કેવળ જ્ઞાન પામીને, તો ત્યારબાદ સોનાના કમળ ઉપર તેઓ પગ મૂકીને ગયા હતા. એટલે અહીં 42 કમળની એક આખી કમળ આકારની રચના કરવામાં આવી છે કે જેની અંદર 42 અલગ અલગ આજે આપણને ખાંચા દેખાય છે, ખાંચાની અંદર 42 અલગ અલગ પ્રકારના પુષ્પોના ઉદ્યાન બનવામાં આવશે, જેમાં અલગ અલગ પ્રકારના પુષ્પો ઉગશે કે જેના દ્વારા પ્રભુની પુષ્પ પૂજા થઈ શકે. તો અહીં અલગ અલગ પ્રકારના ઔષધીય વૃક્ષોના ઉદ્યાનોનું પણ નિર્માણ થશે. અહીં એક ગૌશાળાનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે અને એક ઘાટની પણ રચના થઈ છે કે જ્યાં બધા બેસીને રુજુવાલિકા નદીનું ધ્યાન કરી શકે અને તેની રચના અહીં કરવામાં આવી છે. તો અહીં મકરાણા આરસમાં ખૂબ ભવ્ય કોતરકામ પણ આપણને જોવા મળે છે. ઝીણી કોતરણી યુક્ત સ્તંભો, તોરણો આદિ ઝરોખા મંડપ અહીં કામ કરવામાં આવ્યું છે. અહીં રંગમંડપમાં પણ જે ઊંધો કમળ છે જેની અંદર દેવાંગનાઓ બનેલી છે, તેનો આપણે ખૂબ સરસ સંરચના આપણે જોઈ શકીએ છીએ. અહીં એક સ્ટાઇલ હોય નાગર શૈલીમાં, જે રૂપ સ્તંભ વાળો દ્વાર કહેવાય, એવું આ દ્વારની નિર્માણ કરવામાં આવ્યું છે ખૂબ બારીક કોતરણી સાથે. અને ગર્ભગૃહની અંદર સમોસણની રચના કરવામાં આવી છે, જેમાં ચતુર્મુખી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન થશે. અને તેવો કોન્સેપ્ટ છે કે 3 અલગ અલગ ગઢ જે વર્ણના હતા, અગર રજતનું ગઢ હોય તો તેની ઉપર રજતની કોટિંગ કરવામાં આવશે, એના બાદ સુવર્ણ અને તેના બાદ રત્ન, ત્યાં બધાની જ કોટિંગ કરવા બાદ અહીં પ્રભુનું બિરાજમાન કરવામાં આવશે. અને અહીં આપણે રુજુવાલિકા તીર્થ અને આજની યાત્રા આપણે સંપૂર્ણ કરીએ છીએ. આજના આપણે બહુ ઉતાવળમાં જરાક લીધું, કેમ કે આપણે સમેત શિખર અને રુજુવાલિકા આ બંને તીર્થની યાત્રા કરવી હતી, તેનો ઇતિહાસ જાણવો હતો, તેના વિવાદ આદિ બધા જ આપણે જાણ્યા. મધુબન તીર્થની આપણે અલગ અલગ જિનાલયની પણ આપણે સ્પર્શના કરી. તો આજે આપણે જરાક ઝડપ લીધી, પણ આમાં ઝડપમાં મારાથી કંઈ પણ ચૂક રહી ગઈ હોય તો હું ક્ષમા પ્રાર્થી છું. અને આ બાબત ઉપર કોઈના પ્રશ્ન હોય તો ચોક્કસ જણાવજો. ખૂબ ખૂબ આભાર અર્પિતભાઈ આપનો. બહુ જ સરસ રીતે આજે સમત શિખર તીર્થની અને રુજુવાલિકા તીર્થનો આપણે પ્રવાસ અમને કરાવ્યો અને આ ભાવ યાત્રામાં સર્વ કોઈ ખૂબ જ પૂરેપૂરા ભીંજાઈ ગયા હતા. અર્પિતભાઈ વ્યાખ્યાનના આરંભમાં જ આપણને સમત શિખર અને જ્યારે એક આખી યાત્રા કરાવી રહ્યા હતા અને સમત શિખરની યાત્રા કરાવતા કરાવતા એમને આપણને આખો સમત શિખરનો ઇતિહાસ એમને સાથે જોડી દીધો, જેથી આપણે એની પણ વિસ્તારે આખી એક વાત સમજી શક્યા કે કઈ રીતે એ તીર્થ નું નિર્માણ થયું. એ પહેલા એ જમીન ક્યાં હતી, એ જમીન કોના હાથમાં હતી, એ પાલગંજના જે રાજાઓ છે એમની વાત, અકબરની, મોગલોની, એ બધી વાત. અને આજે ઇતિહાસમાં એ અનેક હાથોમાંથી ફરતા ફરતા કઈ રીતે કેટલાક પ્રશ્નો આજે જન્મ્યા છે અને એ પ્રશ્નોના નિરાકરણ માટે આપણે જો ફરી પાછો એકવાર ઇતિહાસ ખંખોળીએ તો આપણને ખ્યાલ આવે કે વાસ્તવિકતા ક્યાં હતી. બહુ સરસ રીતે એમને આખી વાતને આજે ઉઘાડી આપી છે અને હું આશા રાખું છું કે આપણા મનની ઘણી બધી શંકાઓ નું પણ ક્યાંક ને ક્યાંક સમાધાન થયું હશે. ચોક્કસપણે આવી જ્યારે વાત થતી હોય છે ત્યારે આપણે મનમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે, પરંતુ અર્પિતભાઈએ આપણને કહ્યું છે કે આ બધી જ વસ્તુ લખાયેલી છે ઇતિહાસમાં, આપણે માત્ર એ વાંચવાની જરૂર છે. તો બહુ સરસ રીતે આખી એમને વાત કરી કે 16મી સદીમાં જે નિર્વાણ સ્તૂપથી એમને વાત કરી, હંસવંશરી મહારાજ સાહેબની વાત કરી અને ત્યાં જે પાણીનો કુંડ, ત્રિકોણ કુંડ સુધી આપણને લઈ ગયા, સૌભાગ્ય વિજય મહારાજ સાહેબ સુધી લઈ ગયા, પછી રઘુનાથપુરમ લઈ ગયા, 18મી સદીમાં લઈ ગયા, વિજય સાગરસુરી મહારાજ સાહેબને યાદ કર્યા. તો આમ પ્રત્યેક આપણા આચાર્યો કઈ રીતે આખી આ તીર્થભૂમિ સાથે જોડાયેલા હતા અને અલગ અલગ સમયે એમનું પ્રદાન કેવું રહ્યું એનો પણ આપણને ખ્યાલ આવે છે. ને ત્યાર પછી એમને જગત શેઠનો ઉલ્લેખ કર્યો અને એ જગત શેઠ અને કેવી એક વાત છે કે જ્યાં સ્વસ્તિક દેખાશે એ જગ્યા આપણા પ્રભુની નિર્વાણ ભૂમિ હશે. એ રીતે તમે આખી તમને એક આખી એક કઈ રીતે આપણે ઘણી બધી પ્રશ્ન થાય કે આ કેવી રીતે બન્યું, પણ એ આ રીતે વાત થઈ છે આખી. એ વાત કરી અને પછી એમને ભૂમિયાજી અને ભૂમિયાજીની સરસ એક વાત, તળેટીનું દેરાસર અને પછી ભૂમિયાજી સાથે આપણને 999
કિલોમીટરનો પ્રવાસ કરી આવ્યો, 27 કિલોમીટરનો પ્રવાસ કરી આવ્યો અને ભાતું ખાવા માટે હવે આપણને રોકાવા પણ ન દીધા. એટલે ખૂબ એવું એક સરસ આનંદ સાથે આપણને થયું. કારણ કે તીર્થયાત્રા કરતા હોઈએ ત્યારે બાંધેલું મોઢું હોય તો ખૂબ મજા આવે. અને સરસ રીતે આપણને કચ્છી ભવન લઈ ગયા અને એ દેરાસર પણ યાદ કર્યું કે જ્યાં અરિહંત પ્રભુ છે. એમની વાત સાચી છે કે ભારતભરમાં મારી જાણમાં પણ એવું છે કે આ એકમાત્ર એવું દેરાસર છે જ્યાં માત્ર અરિહંત પરમાત્મા છે. તો એક સરસ એમને આખી એ વાતને આદરથી ત્યાં કરી આપી. અને આ એવી ભૂમિ જ્યાં 20 તીર્થંકરો પ્રભુની એ નિર્વાણ ભૂમિ જે છે અને એમની ચરણ પાદુકાઓ છે બધી આપણને લઈ ગઈ. દિગંબર નું જે જૂનું દેરાસર છે, 20 પંથી દેરાસર 400 વર્ષ જૂનું છે, ત્યાં પણ એમને આપણને પ્રવાસ કરાવ્યો અને આખા એક ઇતિહાસમાંથી આપણને પસાર થયા છે. અને ફટાફટ લેતા લેતા આપણને રુજુવાલિકા તીર્થ પણ લઈ જાય છે. મને મુંબઈ યાદ આવી ગયું કે અમે મુંબઈ ગરામ જેમ ઉતાવળમાં હોય ને એમાં જે અર્પિતભાઈએ પણ આપણને આમ દોડાવ્યા કે ચલો ચલો રજુવાલિકા તીર્થ હવે જવાનું છે. અને હા, અને એ રજુવાલિકા તીર્થ એનો ઇતિહાસ અને એમાં એ પ્રભુની સ્પર્શના જે ભૂમિમાં થઈ હોય અને એની વાત કરતા કરતા અર્પિતભાઈને જે ભાવ ઉમટ્યા એ ભાવનો સ્પંદનો આપણા સુધી પણ પહોંચી શક્યા. તો એનો આનંદ છે અર્પિતભાઈ, કારણ કે તમારી આંખમાં એક સરસ ભાવ હતો અને અમારા બધા સુધી પહોંચ્યો છે. ખૂબ જ જાણે દ્રશ્ય અમારી સામે તાદરત્ય થયું છે ફરી એક પાછું. બહુ સરસ આજે વાત થઈ છે. અર્પિતભાઈ, 3 સવાલો આવ્યા છે. એક જી સવાલ તો સૌથી પહેલા તમે વાત કરતા હતા ત્યારે મને વોટ્સઅપ પર આવ્યો. એક આપણે શિલાલેખ નો ઉલ્લેખ થયો વચ્ચે. શિલાલેખનો એક વચ્ચે ઉલ્લેખ આવ્યો હતો. તો એ શિલાલેખ કઈ ભાષામાં છે, કોઈ ખ્યાલ ખરું? આપ કયા શિલાલેખની વાત? એક આપણે શિલાલેખની વાત કરી હતી કે 1288 એટલે 13મી સદીમાં આપણને 13મી શિલાલેખ, સદી. હા, 13મી સદીનો એક શિલાલેખ પ્રાપ્ત થાય છે. તે પણ આપણને પ્રાપ્ત થાય છે ગુજરાતમાં. એવા ગુજરાતના આપણને પ્રાપ્ત થાય છે. તો એ સમયમાં એવો એક ઉલ્લેખ આપણને પ્રાપ્ત થયો છે કે સમેત શિખરમાં જે પ્રતિષ્ઠા થઈ છે દેવાલયોની, તેનો ઉલ્લેખ આપણને એ શિલાલેખમાં પ્રાપ્ત થાય છે. તે શિલાલેખ કુંભારિયા જે તીર્થ આજે પણ ગુજરાતમાં છે, તેની ભાષા કઈ છે તેનું મને જાણમાં નથી. મારી પાસે શિલાલેખ અત્યારે હયાત નથી, પણ મને મળશે તો ચોક્કસ અહીં આપણને જણાવીશ. જી, સાચી વાત છે. તો એક એ પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન જે હતો એ પ્રશ્ન એવો છે કે મોટા ભાગના પ્રભુજીમાં એવું આપણે આવ્યું કે એમને 1 વર્ષ 1 મહિનાનો જે એમને હતું, તો કે શા માટે 1 મહિનાનું અને શા માટે હંમેશા તેમને શિષ્યો સાથે જ? એટલે પ્રાય આપણે અક્ષરાયુક્ત મહાવીર સ્વામી ભગવંતનું જ આપણે કહેવામાં આવે છે કે તેઓ એકલા નિર્વાણ પદને પામ્યા. બાકી બધા જ તીર્થંકર ભગવંતો એકલા દીક્ષિત પણ નહોતા થયા અને એ જ એમના શિષ્ય પરિવાર સાથે તેઓ મોક્ષ ગતિને પામ્યા હતા. તો આવી પરંપરા રહી છે કે તીર્થંકર ભગવંતો તેમના સાધુ શિષ્ય સમુદાય સાથે તેઓ મોક્ષ ગતિને પામતા હતા. અને તેઓનો અનશનનો કાળ માસક શ્રમણનો હતો. એટલે આજના દિવસે પણ માસક શ્રમણની તપસ્યાને ખૂબ જ ઉત્કૃષ્ટ કહેવામાં આવે છે કે જે સિદ્ધ પદને પહોંચાડનારી છે. એટલે માસક શ્રમણની જે તપસ્યા છે તે સિદ્ધ પદ સાથે રિલેટેડ છે. એટલે તેને ધ્યાનમાં રાખીને આ જેટલા પણ ઉલ્લેખ થયા છે તેને ધ્યાનમાં રાખીને આજના સમયમાં પણ તે માસક શ્રમણની આરાધના થઈ રહી છે. હું માનું છું કે નિશાબેનને એમના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે કે શા માટે 1 મહિનાના ઉપવાસ રહેતા હતા અને શા માટે શિષ્યો સાથે જ હંમેશા એવું થતું હતું, નિર્વાણ પદને પામતા હતા. ત્યાર પછી એક ભાવનાબેનનો સવાલ આવ્યો છે ભાઈ, અને એમનો પ્રશ્ન એવો છે કે જે પાલગંજના જે રાજા છે, એમના સંપ્રદાયો અને રાજાઓ પણ બદલાતા રહ્યા હશે, તો શું એના લેખિત પુરાવાઓ હયાત છે ખરા? તેના લેખિત પુરાવો પણ હયાત છે. અને શેઠ શ્રી આનંદજી કલ્યાણજી પેઢીએ જે આખો પહાડ ખરીદો તો તેના દસ્તાવેજો પણ આપણી પાસે હયાત છે. એ બધા દસ્તાવેજો હયાત છે. પણ અત્યારે આપણે લાચાર છે ગવર્મેન્ટ દ્વારા, બીકોઝ ગવર્મેન્ટે બિહાર લેન્ડ રિફોર્મ્સ એક્ટ નામનો જે કાયદો છે એ કાયદાને હેઠળ આખી મ્યુટેશન આપણા નામથી તેમના નામે કરી દીધી છે. એટલે દસ્તાવેજો હોવા છતાં પણ આપણે કંઈ કરી નથી શકતા, બીકોઝ એ જમીનદારી સિસ્ટમને અબોલિશ કરવા માટે આ લો લઈને આવ્યા હતા અને એ લો નો ઉપયોગ કરીને આપણી પાસેથી જમીન લઈ લેવામાં આવી છે. એટલે દસ્તાવેજો હોવા છતાં, પ્રિવી કાઉન્સિલના જજમેન્ટ આપણે ફેવરમાં હોવા છતાં પણ આપણે કંઈ કરી નથી શકતા. તેનો કેસ આજે પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેનો ચુકાદો જે આવશે એ તો આગળ ખ્યાલ નથી. આપણે પ્રાર્થના કરીએ કે આપણા ફેવરમાં આવે, પણ તેના પણ ઘણા બધા એંગલ વિચારવા પડશે. કેમ કે આજે પણ આદિવાસીઓની પણ એટલી માંગ છે અને તેઓ પોતાની જાતને ત્યાંના મૂળ નિવાસી માને છે અને તેઓ ત્યાં રહે છે. એટલે તેઓને પણ આક્રોશિત કરીને આપણે કંઈ
તીર્થનું ભલું નથી કરી શકવાના, એટલે તેઓને પણ સાથે લઈને કેવી રીતે તીર્થનો ઉદ્ધાર થઈ શકે તે વિચારને આપણે આગળ કામ લેવાનું રહેશે. બહુ સાચી વાત કહી અર્પિતભાઈએ કે આખું એક સરકારી નિયમન હેઠળ એ જગ્યા લેવામાં આવી અને ત્યાર પછી અન્ય પ્રજાઓ પણ ત્યાં છે. એટલે માત્ર કોઈ એક તીર્થની એક જગ્યા ન હોવાને કારણે પણ આપણે કઈ રીતે સર્વને સમાવી લેવા, એ વાત સાચી છે. બહુ જ સરસ રીતે અર્પિતભાઈ તમે આખી વાતને ઉત્તર આપ્યો છે. અને સમજ શિખરની આ યાત્રા નો આનંદ જે મળ્યો છે એ તમે ચેટ બોક્સમાં જઈ શકો છો. બધાને એવું થઈ ગયું છે કે અમારી સામે સામે શિખર હતું અને અમે ખૂબ એનો આનંદ કર્યો છે. અને અર્પિતભાઈ સાથે આ યાત્રા તો આજે પુણ્યની બંધ પુણ્ય તમારા દ્વારા બંધાયું, એના માટે અમે તમારા ખરેખર અને આશા આભારી છે કે છીએ. કાલે આપણે ફરીથી આવતીકાલે પ્રભુની કેવલ્ય ક્ષણને ફરીથી માણશું. કાલે મહાવિષ્ણુ ભગવાનનું કેવળ જ્ઞાન કલ્યાણક છે, તો આપણે બધા સાથે મળીને જ્યારે પણ સાંજનો સમય હશે, ચોથો પ્રહર હશે, સંધ્યાનો સમય આવી રહ્યો હશે, તે સમયે આપણે પણ એક પ્રભુ મહાવીરનું સ્મરણ કરશું, આજની વાતને યાદ રાખીને, ઋજુવાલિકાને યાદ રાખીને. તો કાલે ફરી પાછા આપણે ભલે ઓનલાઈન નહીં હોઈએ પણ ઋજુવાલિકા તીર્થ અને આપણે સૌ સ્મરણમાં એ રીતે એકબીજાને મળતા રહેશું. તો ત્યાં ચોક્કસ. સુધી આપણે સૌ વિરમીએ છીએ. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી અને અહીં ઉપસ્થિત સર્વ સ્વાધ્યાયો વતી અર્પિતભાઈ આપને પ્રણામ. પ્રણામ.